નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા છેલ્લા ઘણા સમયથી યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર એક ફ્રી ઓનલાઈન બેચનું આયોજન કરેલું છે, જે અંતર્ગત આજે આપણે ફરીથી મળ્યા છીએ અંગ્રેજી સબ્જેક્ટ માટે. એ અંગ્રેજી સબ્જેક્ટમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર ડિટેલમાં શીખી લીધું છે, જેના અગાઉ મેં 3 લેક્ચર્સ અપલોડ કરાવેલા છે. એ ચેપ્ટરનું નામ છે ફ્રેન્ડ્સ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યોના પ્રકારો. આ જે વાક્યોના પ્રકાર જે આખું આપણે ચેપ્ટર ભણ્યા એના પછી હવે એ તમામ આખા ચેપ્ટરના બેઝ ઉપર આજે હું તમારા માટે એક્સરસાઇઝ લઈને આવ્યો છું. અને એટલા માટે દોસ્તો આજના ટોપિકનું નામ છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. એની શું કરીશું? એક્સરસાઇઝ. ઠીક છે, તો ફર્સ્ટ ચેપ્ટરની આપણે એક્સરસાઇઝ કરવાની છે. એ એક્સરસાઇઝ ફિનિશ થશે થોડા સમય પછી. એના પછી આપણે સરસ મજાનું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. તો આ સેશન 2 પાર્ટમાં ડિવાઇડેડ થશે. તો વેરી ફર્સ્ટ પાર્ટમાં આપણે એક્સરસાઇઝ કરીશું, જે ફર્સ્ટ ચેપ્ટરની હશે, જેનું નામ શું છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. એ કમ્પ્લીટ થશે એના પછી આપણે સેકન્ડ પાર્ટ ભણીશું, અને સેકન્ડ પાર્ટમાં શું હશે? ચેપ્ટર નંબર 2, જેનું નામ શું છે? પાર્ટ્સ ઓફ સ્પીચ. ના, હું ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવું કે શું તમને ફર્સ્ટ ચેપ્ટરના તમામ કોન્સેપ્ટ તૈયાર કરાવી દીધા છે અને તમે તૈયાર કરી લીધા છે. મેં તો મારી તરફથી તમને તૈયાર કરાયેલા જ છે. તમે પૂછો પોતાની જાતને કે તમે તૈયાર કર્યા છે કે નહીં. જો દોસ્તો તમે ફર્સ્ટ ચેપ્ટરના કોન્સેપ્ટ તૈયાર કરી લીધા હોય તો આપણે ફટોફટ એક વખત રેપિડ રિવિઝન કરી લઈએ તમામ કોન્સેપ્ટ્સનું. એ કોન્સેપ્ટ્સનું રિવિઝન કર્યા પછી આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું. ડન? તો ફટોફટ પહેલાં રેપિડ રિવિઝન કરી નાખીએ. ફર્સ્ટ 3 લેક્ચર્સનું આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છે, તો ફટોફટ ધ્યાન આપો. ક્યારે બી એક્ઝામમાં પૂછાય કે નીચે આપેલા વાક્યનો પ્રકાર ઓળખો, તો આપણું પહેલું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ હશે ફ્રેન્ડ્સ, વાક્યના ચિહ્ન ઉપર ધ્યાન આપો. ક્યાં ધ્યાન આપવાનું છે? વાક્યના ચિહ્ન ઉપર. તમને ખ્યાલ છે કે ઇંગ્લિશ ભાષામાં ટોટલ વાક્યના જે પ્રકારો છે ને 5 છે, પરંતુ એ 5 વાક્યોમાં દોસ્તો જે ચિહ્નો થાય છે ઉપયોગ, એ ચિહ્નોનો ઉપયોગ માત્ર 3 જ ચિહ્નો વપરાય છે. એક છે પૂર્ણ વિરામ, એક છે પ્રશ્નાર્થ ચિહ્ન અને એક છે ઉદ્ગાર ચિહ્ન, એટલે કે ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક ને એક્સક્લેમેટરી માર્ક. ડન? તો આ 3 ચિહ્નોના બેઝ ઉપર જ આપણું આખું ચેપ્ટર ધ્યાનમાં લેવાનું રહેશે, અને ત્યાંથી જ આપણા આન્સર્સ આવશે. તો વેરી ફર્સ્ટ આપણે ક્યાં ધ્યાન આપવાનું છે? તો ક્યારે બી વાક્યનો પ્રકાર ઓળખવાનું કહે તો આપણે ચિહ્ન ઉપર ધ્યાન આપીશું. માની લો કે તમને વાક્યમાં આ ચિહ્ન આપવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ પ્રશ્નાર્થ ચિહ્ન. તો સિમ્પલ થઈ ગયું આપણા માટે. વાક્ય કયું થશે? પ્રશ્નાર્થ વાક્ય. પરંતુ એ તો ગુજરાતીમાં નામ યાદ છે ને. અંગ્રેજીમાં શું નામ થાય પ્રશ્નાર્થ વાક્યનું? ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં કહો. દોસ્તો, પ્રશ્નાર્થ વાક્યનું નામ અંગ્રેજીમાં થશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું બનશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ક્લિયર છે? તો માની લો કે આવું ચિહ્ન દેખાય છે, તો તમારે આન્સર કયો આપવાનો? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આ વેરી ફર્સ્ટ એકદમ સિમ્પલ પોઈન્ટ હતો, જે મે બી તમને ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ, કદાચ લાઈફમાં આપણને ચિહ્ન ફૂલ સ્ટોપ દેખાય, ઇનશોર્ટ વાક્યનો એન્ડ શેનાથી થતો હોય? ફૂલ સ્ટોપથી. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ હોવા જોઈએ કે ઇંગ્લિશ ભાષામાં કેટલા પ્રકારના વાક્ય બનવાના ચાન્સીસ બને છે. તો ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. મને ખ્યાલ છે તમને આવડશે. તો ફૂલ સ્ટોપવાળા ઇંગ્લિશ ભાષામાં 2 પ્રકારના વાક્ય હોય છે. એક છે દોસ્તો વિધાન વાક્ય, અને એક છે દોસ્તો આજ્ઞાત વાક્ય. વિધાન વાક્યને અંગ્રેજીમાં 2 નામ આપેલા છે. કયા 2 નામ છે? ફટોફટ આન્સર આપો. તો 2 નામ છે દોસ્તો, એક છે ડિક્લેરેટિવ સેન્ટેન્સ ને એક છે અસર્ટિવ સેન્ટેન્સ. અને આજ્ઞાત વાક્યનું એક નામ છે અંગ્રેજીમાં, જેને આપણે કહીએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ક્લિયર? તો હવે એને ઓળખવાનું કઈ રીતે? બિકોઝ ફૂલ સ્ટોપવાળા તો 2 પ્રકારના વાક્યો થઈ ગયા. તો એની ટેકનિક મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલી છે કે જ્યારે બી ફૂલ સ્ટોપથી એન્ડ થાય તો આપણે ચેક કરવાનું શું? વાક્યની શરૂઆત. વાક્યની શરૂઆતમાં શું ચેક કરીશું? તો ધ્યાન આપો કે વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ થી થઈ છે કે નહીં. જો ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી શરૂઆત થઈ હોય તો એ બનશે ફ્રેન્ડ્સ આજ્ઞાત વાક્ય, જેને અંગ્રેજીમાં આપણે કહીશું કેવું સેન્ટેન્સ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અને કદાચ વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી ના થઈ હોય તો, આ યાદ રાખજો. શું કહું છું? ના થઈ હોય તો
ફ્રેન્ડ્સ આપણા માટે જે ગુજરાતીમાં વાક્ય બને એને કહીએ છીએ વિધાન વાક્ય, જેનું અંગ્રેજીમાં બે નામ છે. બંનેમાંથી કોઈ બી એક નામ એક્ઝામમાં લખીને આપશે જેને શું કહીશું? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ડિક્લેરેટિવ ના કહેવું હોય તો બીજું બી નામ છે ફ્રેન્ડ્સ એનું શું થશે? અસર્ટિવ સેન્ટેન્સ. તો વન્સ અગેન ફ્રેન્ડ્સ ફોકસ કરી લો ફટોફટ. ફૂલ સ્ટોપથી એન્ડ થાય તો આપણી ઇંગ્લિશ ભાષામાં બે પ્રકારના વાક્યો બને, આઈધર ઇમ્પેરેટિવ ઓર ડિક્લેરેટિવ યા અસર્ટિવ. તો નક્કી ક્યાંથી થશે? તો વાક્યની શરૂઆતથી. તો વાક્યની શરૂઆતમાં શું જોવાનું? તો વાક્યની શરૂઆતમાં ચેક કરીશું કે ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદની શરૂઆત થઈ છે કે નહીં. જો શરૂઆત થઈ હોય તો કયું સેન્ટેન્સ કહેવાનું? ઇમ્પેરેટિવ. શરૂઆત ના થઈ હોય તો કયું સેન્ટેન્સ કહેવાનું? ડિક્લેરેટિવ કાં તો અસર્ટિવ. આનો પોઈન્ટ ક્લિયર? તો 3 વાક્યોનું ડિસ્કશન ફટોફટ આપણે કરી નાખ્યું. હવે આપણે બાકીના 2 વાક્યોનું ડિસ્કશન કરવાનું છે. એ વાક્યનું ડિસ્કશન આપણે જોઈએ તો ધ્યાન આપજો. હવે એક જ ચિહ્ન બાકી રહ્યું, કયું? ઉદ્ગાર ચિહ્ન. અને મેં તમને સમજાવેલું છે કે ઉદ્ગાર ચિહ્નથી જે વાક્યમાં આવે ઉદ્ગાર ચિહ્ન એના બી ટોટલ કેટલા પ્રકારના વાક્યો બને? 2. એક બને ઉદ્ગાર વાક્ય અને એક બને ઈચ્છાદર્શક વાક્ય. તો નક્કી કહેવાનું થાય કે કયું વાક્ય છે. તો ફ્રેન્ડ સમજો કે જ્યારે બી વાક્યમાં કયું ચિહ્ન જોવા મળે? ઉદ્ગાર ચિહ્ન જોવા મળે તો આપણે વાક્યમાં શોધવા જઈશું શું? ઇન્ટરજેક્શન. નાઉ જે વિદ્યાર્થીઓ આ લેક્ચર જોઈ રહ્યા છે ડાયરેક્ટલી પાર્ટ 4, આ જે મારો પાર્ટ 4 છે, લેક્ચર 4 છે, તો એમને આ ઇન્ટરજેક્શન ખબર નહીં પડે. તો એ સ્ટુડન્ટ્સ માટે મારું એક હમ્બલ રિક્વેસ્ટ છે એ તમામ વિદ્યાર્થીઓને કે પ્લીઝ પહેલાં જઈને ફર્સ્ટ 3 લેક્ચર જોઈ લો. એ ફર્સ્ટ 3 લેક્ચરમાં મેં તમામ શબ્દો ડિટેલમાં સમજાયા છે. આજે આપણે રેપિડ રિવિઝન કરી રહ્યા છીએ ફર્સ્ટ ચેપ્ટરનું. ડન? તો જે લોકો નવા છે એમને કહી દઉં, ઇન્ટરજેક્શન એટલે કે દોસ્તો આપણા દિલમાં જે એકાએક લાગણી ઉદ્ભવતી હોય એ એકાએક લાગણીને દર્શાવતો શબ્દ એને આપણે કહીએ છીએ ઇન્ટરજેક્શન, જેને ગુજરાતીની ભાષામાં કહેવાય દોસ્તો ઉદ્ગારવાચક શબ્દ. કેવો શબ્દ? ઉદ્ગારવાચક શબ્દ, જેને અંગ્રેજીમાં શું કહીશું? ઇન્ટરજેક્શન. તો ઉદ્ગાર ચિહ્ન હોય તો વાક્યમાં શું શોધવાનું? ઇન્ટરજેક્શન. વાક્યમાં ઇન્ટરજેક્શન આપ્યું છે કે નહીં તે ચેક કરો. હવે 2 કન્ડિશન નીકળશે. કદાચ ઇન્ટરજેક્શન આપ્યું હશે, કદાચ ઇન્ટરજેક્શન નહીં આપ્યું હોય. તો દેખો, જો વાક્યમાં ઇન્ટરજેક્શન આપ્યું હોય તો એ વાક્ય બની જશે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. અને ઇન્ટરજેક્શન આપ્યું ના હોય તો એ વાક્ય બની જશે દોસ્તો ઈચ્છાદર્શક વાક્ય, જેને અંગ્રેજીમાં નામ આપીશું આપણે શું? ઓપ્ટેટિવ સેન્ટેન્સ. કેવું સેન્ટેન્સ? ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ડન? હવે તમને પહેલાં તો ઇન્ટરજેક્શન આવડવું જોઈએ, જે મેં લાસ્ટ લેક્ચરમાં સમજાયેલું છે. તો પ્લીઝ એની નોટ્સ ઓપન કરો ને એને ખોલીને જોઈ લો, જેથી કરીને તમારા તમામ કોન્સેપ્ટ ક્લિયર થાય ને તમે એક્સરસાઇઝ કરો ત્યારે તમારા તમામ ક્વેશ્ચન્સના આન્સર રાઈટ પડે. તો વન સેકન્ડ, વાક્યમાં કયું ચિહ્ન દેખાય? ઉદ્ગાર ચિહ્ન. તો વાક્યમાં શોધવાનું શું? ઇન્ટરજેક્શન. જો વાક્યમાં ઇન્ટરજેક્શન આપ્યું છે કે નહીં તે ચેક કરવાનું. જો આપ્યું હોય તો કયું સેન્ટેન્સ કહી દઈશું? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આપ્યું નહીં હોય તો કયું સેન્ટેન્સ કહીશું દોસ્તો? ઓપ્ટેટિવ સેન્ટેન્સ. તો આ ટેકનિકના બેઝ ઉપર તમે તમામ ક્વેશ્ચનના આન્સર આપી શકશો જે પહેલા નંબરના ચેપ્ટરમાંથી પૂછાય છે. ડન? તો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો એક્સરસાઇઝની, જે ફર્સ્ટ ચેપ્ટરના બેઝ ઉપર છે. હું વારંવાર રિપીટ કરું છું આજના સેશનમાં કે તમે પહેલાં ફર્સ્ટ 3 પાર્ટ્સ જોઈ લો તો જ તમને આ પાર્ટમાં બહુ મજા આવશે. અને જેમ જેમ તમારા આન્સર્સ રાઇટ થતા જશે એમ તમારો કોન્ફિડન્સ લેવલ વધતો જશે. તો પ્લીઝ એઝ અ બ્રધર હમ્બલ રિક્વેસ્ટ છે તમે પહેલાં એ 3 પાર્ટ જોઈ લો. ઠીક છે? ચલો તો ફટોફટ ફર્સ્ટ સ્ટેપ વાક્યના ચિહ્ન પર ધ્યાન આપીશું. વાક્યનું ચિહ્ન પ્રશ્નાચિહ્ન દેખાય તો કયું સેન્ટેન્સ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વાક્યમાં ફૂલ સ્ટોપ દેખાય તો નજર ક્યાં નાખવાની? વાક્યની શરૂઆતમાં. શરૂઆતમાં શું જોશો? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી શરૂઆત થઈ છે કે નહીં. જો થઈ હોય તો કયું? ઇમ્પેરેટિવ. ના થઈ હોય તો ડિક્લેરેટિવ કાં તો અસર્ટિવ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, ઉદ્ગાર ચિહ્ન દેખાય તો વાક્યમાં શોધવાનું શું? ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દ. આ ના ખ્યાલ હોય તો લખી દઉં. હવે ઇન્ટરજેક્શનને શોધો કે ઇન્ટરજેક્શન આપ્યું છે કે નહીં. જો આપ્યું હોય તો એક્સક્લેમેટરી, ના આપ્યું હોય તો ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ક્લિયર?
ઓકે, સો આઈ હોપ યુ આર રેડી ફોર ધ પ્રેક્ટિસ. સો લેટ સ્ટાર્ટ. વેરી ફર્સ્ટ ક્વેશ્ચન તમામે દરેકે મને આન્સર આપવાનો છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા માટે રેડી થઈ જાઓ. વિચ ઓફ ધીસ ઇઝ નોટ અ ટાઈપ ઓફ સેન્ટેન્સ? આ જે 4 ઓપ્શનમાં આપ્યા છે અહીંયા મેં, એમાંથી કયું એવું વાક્ય છે, તે મીન્સ કયું એવું નામ છે આમાંથી કે જે વાક્યનો પ્રકાર કહેવાતું નથી? વિચ ઓફ ધીસ ઇઝ નોટ અ ટાઈપ ઓફ સેન્ટેન્સ, વાક્યનો પ્રકાર નથી. તો અઝર્ટિવ એટલે તો થાય વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે થાય પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ એટલે થાય આજ્ઞાત વાક્ય. આપણે 5 પ્રકાર ભણ્યા દોસ્તો, પણ ક્યારેય બી આપણે કોમ્પ્લિકેટેડ એવું વાક્યનો પ્રકાર ભણ્યા નથી. એટલા માટે દોસ્તો વાક્યનો પ્રકાર કોમ્પ્લિકેટેડ થાય નહીં. દેટ્સ વાય વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર સી. આપણે જે વાક્યનો પ્રકાર નથી એને શોધવાનો છે, અને વાક્યનો પ્રકાર કયો નથી? કોમ્પ્લિકેટેડ. આવું કોઈ વાક્ય હોય નહીં. કન્ફર્મ? તો કેટલા લોકોને રાઈટ થયું હોય મને ફટાફટ કમેન્ટ સેક્શનમાં કહો. નેક્સ્ટ ક્વેશ્ચન ગાઈસ. ટુ વિચ ઓફ ધીસ ટાઈપ્સ ડઝ ધ ફોલોઈંગ સેન્ટેન્સ બિલોંગ? કયું સેન્ટેન્સ? તો આ બ્રુટસ લવ્ડ કેઝર. તો બ્રુટસ લવ્ડ કેઝર એ કયા પ્રકારનું વાક્ય છે? મેં તમને શું શીખવાડ્યું કે હંમેશા પહેલાં વાક્યનો પ્રકાર ઓળખતી ટાઈમે ક્યાં નજર આપશો? ચિહ્ન ઉપર. અહીંયા કયું ચિહ્ન તમને દેખાય છે? ફૂલ સ્ટોપ. તો ફૂલ સ્ટોપ તમને વાક્યમાં આપેલું હોય તો આપણે ક્યાં ચેક કરવાનું? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં લખ્યું છે દોસ્તો બ્રુટસ, એક વ્યક્તિનું નામ છે. તો બ્રુટસ એ કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ નથી અને નથી. તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ નથી. વાક્યની શરૂઆત ક્રિયાપદથી ના થાય તો એ વાક્ય ઇમ્પેરેટિવ બને નહીં. ને ફૂલ સ્ટોપવાળું વાક્ય ક્યારે ઇન્ટ્રોગેટિવ ના હોય, ક્યારે એક્સક્લેમેટરી ના હોય. તો કયું વાક્ય બની જાય? અઝર્ટિવ સેન્ટેન્સ. ને અઝર્ટિવ સેન્ટેન્સનું ગુજરાતી થશે દોસ્તો વિધાન વાક્ય. કદાચ ઇન એક્ઝામિનેશન હોલ કે તમને અઝર્ટિવ સેન્ટેન્સની જગ્યાએ બીજું બી નામ લખીને આપી શકે છે, અને બીજું નામ શું છે? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. તો અઝર્ટિવ બોલો કે ડિક્લેરેટિવ બોલો, બંને બે સેમ જ થાય. કયું વાક્ય થશે? વિધાન વાક્ય. ડન ગાઈસ? ઓકે, સો લેટ્સ મૂવ ફર્ધર. ફોકસ કરજો. નીચે આપેલું વાક્ય કયા પ્રકારનું છે? તો પહેલી નજર નાખીશું આપણે ક્યાં? ચિહ્ન ઉપર. તો ધ્યાન આપો. અલાસ આઈ હેવ નો હોપ ઓફ લાઈફ. તો પહેલાં તો વાક્યમાં ચિહ્ન જોઈ લો દોસ્તો, કયું ચિહ્ન છે, અને પછી વાક્યનો પ્રકાર ઓળખવાનો પ્રયત્ન કરો. એઝ ફાસ્ટ એઝ યુ કેન. યસ, મેક્સિમમ સ્ટુડન્ટ્સ આર ગિવિંગ રાઇટ આન્સર. બધા સ્ટુડન્ટ્સ રાઇટ આન્સર આવી રહ્યા છે, અને એ બધા કહી રહ્યા છે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનશે. તો તમે લોકો સાચા છો દોસ્તો. એક તો આ ચિહ્ન જોઈ લો. તો પહેલાં તો ચિહ્ન જોઈને ખબર પડી જાય આપણને કે ઉદ્ગાર ચિહ્ન છે. હવે ઉદ્ગાર ચિહ્ન હોય તો આપણે શોધવાનું શું? તો મેં તમને હમણાં શીખવાડ્યું હતું. ઉદ્ગાર ચિહ્ન હોય તો વાક્યમાં શોધીશું શું? ઇન્ટરજેક્શન. તો જોઈ લો, આ જે અલાસ છે, અલાસનું ગુજરાતી થાય ઓફિસર્સ અરે રે. શું થશે? અરે રે. જે દુઃખ કે શોકનો ભાવ બતાવે. તો અલાસ આપેલું છે જે ઇન્ટરજેક્શનનું કામ કરે છે, ને એની સાથે ઉદ્ગાર ચિહ્ન છે. તો વાક્ય ઓબ્વિયસલી કયું બનશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. કયું બની જાય? એક્સક્લેમેટરી. યસ, કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ. નેક્સ્ટ. લાસ્ટ યર અલીસ બ્રધર વોકડ થ્રુ ધ કેવ. તો જસ્ટ ચેક ઇટ. કયું સેન્ટેન્સ બનશે? ફટોફટ આન્સર કરો. પ્રોસેસને ફોલો કરશો તો અંગ્રેજીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થતી નથી. ડાયરેક્ટલી શોર્ટકટ પર જવું નહીં. ઓલવેઝ ફોલો ધ પ્રોસેસ. પ્રોસેસ એ છે કે કોઈ બી વાક્યનો પ્રકાર ઓળખવો હોય તો દોસ્તો આપણે ચિહ્નને જોઈએ છીએ. ને અહીંયા જે ચિહ્ન આપ્યું છે કયું છે? ફૂલ સ્ટોપ. અને ફૂલ સ્ટોપ ચિહ્નવાળા 2 વાક્ય બનતા હતા. કયા કયા? તો તમને બતાવી દઉં. ફૂલ સ્ટોપ ચિહ્નવાળા 2 વાક્ય બને, ઇમ્પેરેટિવ કાં તો ડિક્લેરેટિવ. તમે ક્યાં જોશો? તો વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆત જો ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ છે કે નથી થઈ. તો વાક્યની શરૂઆતમાં જે શબ્દ લખ્યા છે એ છે ફ્રેન્ડ્સ લાસ્ટ યર. લાસ્ટ યરનો મતલબ થાય ગયા વર્ષે. હવે ગયા વર્ષે તો દોસ્તો આવું તો કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ છે નહીં. તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ નથી. ક્રિયાપદથી શરૂઆત ના થાય તો ફ્રેન્ડ્સ આપણા માટે જે સેન્ટેન્સ બને કયું કહેવાય? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. આઈ હોપ તમારા ક્વેશ્ચનના આન્સર્સ રાઈટ થઈ રહ્યા હશે ને તમારા અંદર કોન્ફિડન્સ લેવલ વધી રહ્યો હશે.
અવર ફેમિલી ઇઝ પ્લાનિંગ ટુ અ ટ્રીપ ટુ ધ માઉન્ટેન્સ. આપણો પરિવાર પર્વતો ઉપર ટ્રીપ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. તો વન્સ અગેન વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપ. તો નજર ક્યાં નાખવાની? વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે? અવર ફેમિલી, એટલે કે આપણો પરિવાર. તો આ જે પરિવાર છે, આપણો પરિવાર, એ કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ છે? ના, એ ક્રિયા દર્શાવતો શબ્દ નથી. તો વાક્યની શરૂઆત ક્રિયા પદથી થઈ નથી. તો ક્રિયાપદથી ના થાય તો સિમ્પલ, હમણાં શીખવાડ્યું, કયું વાક્ય થાય? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ, ઇઝ સ્નો બોર્ડિંગ એઝ મચ ફન એઝ ઇટ લુક્સ? સિમ્પલ, લુક એટ ધ સાઇન. ચિહ્ન જોઈ લો, કયું ચિહ્ન છે? પ્રશ્ન ચિહ્ન. તો કયું વાક્ય થાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વેરી સિમ્પલ. Now look at here. Wow, I have never been in a city this huge. ઠીક છે, તો પહેલાં તો ચિહ્ન જોઈ લો. ફ્રેન્ડ્સ દેખો, એક વસ્તુ સમજાવી દઉં. આવું જ્યાં લખેલું તમને દેખાય તો ઇંગ્લિશ ભાષામાં એને કહેવાય આઈ હેવ. એને શોર્ટ કરીને લખ્યું છે. શું કરીને લખ્યું છે? શોર્ટ કરીને. ઠીક છે ને? વાવ, આઈ હેવ નેવર બીન ઇન અ સિટી ધીસ હ્યુજ. તો કયા પ્રકારનું વાક્ય બનશે? તો ફર્સ્ટ ઓફ ઓલ લુક એટ ધ સાઇન. ચિહ્ન જોઈ લો. ચિહ્ન કયું છે? ઉદ્ગાર ચિહ્ન. હવે તમે સોચશો શું? ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન આપ્યું છે કે નહીં? ફટોફટ મને આન્સર આપો. યસ ઓર નો? યસ, ઇન્ટરજેક્શન છે. ઇન્ટરજેક્શન કયું છે ફ્રેન્ડ્સ? વાવ. ડન. તો ઇન્ટરજેક્શન હોય ને ઉદ્ગાર ચિહ્ન હોય તો ફ્રેન્ડ્સ સિમ્પલ થઈ જાય. આપણા માટે કયું વાક્ય બનશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. વિચ સેન્ટેન્સ? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ક્લિયર થાય છે? ઓકે. નેક્સ્ટ, વોચ યોર સ્ટેપ વેન યુ ગેટ ઓફ ધ ટ્રેન. તમે જ્યારે ટ્રેનની નીચે ઉતરો ત્યારે, ટ્રેનથી નીચે ઉતરો ત્યારે દોસ્તો તમે તમારા સ્ટેપ જોજો. ઇન શોર્ટ, તમે જે પગથિયાં ભરો છો એ જોજો. ચાલો છે, જોજો. વાક્યનો એન્ડ જોઈ લો. કયા ચિહ્નથી છે? ફૂલ સ્ટોપ. તો નજર ક્યાં જશે? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં શું જોવાનું? ક્રિયાપદથી શરૂઆત થઈ છે કે નહીં? તો વોચનો મતલબ થાય દેખવું. તો આ દેખવું એક ક્રિયા છે ને ક્રિયા દર્શાવતો શબ્દ એને જ અંગ્રેજીમાં ભાષામાં આપણે શું કહીએ છીએ? ક્રિયાપદ, જેને ઇંગ્લિશમાં કહેવાય વર્બ. તો ફ્રેન્ડ્સ, આપણી વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે. તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય અને ફૂલ સ્ટોપથી એન્ડ હોય તો એ વાક્યને કહીએ છીએ કેવું વાક્ય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં શું કહેવાય? આજ્ઞાત વાક્ય. Buy your tickets. Buy your tickets here for the Statue of Liberty. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટેની ટિકિટ અહીંથી ખરીદો. વિચારો, ફટાફટ મને આન્સર આપો. યસ, રાઈટ. કયું સેન્ટેન્સ થશે? ઇમ્પેરેટિવ. જે બી સ્ટુડન્ટ્સ મને કહી રહ્યા છે બધા સાચા છે કે આ આન્સર, આ ક્વેશ્ચનનો જવાબ શું થશે? ઇમ્પેરેટિવ. કેમ ઇમ્પેરેટિવ થયો એ સમજો. ફૂલ સ્ટોપથી એન્ડ થયું. આપણે જોઈશું કે આ વાક્યની શરૂઆતમાં શું ચેક કરીશું? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી શરૂઆત થઈ છે કે નહીં? તો બાયને ગુજરાતીમાં કહેવાય દોસ્તો ખરીદવું. તો આ ક્રિયા દર્શાવતો શબ્દ છે જેને આપણે શું કહીશું? ક્રિયાપદ. તો મારા વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ ગઈ છે અને એટલા માટે ફ્રેન્ડ્સ આપણા માટે આજ્ઞાત વાક્ય બને, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ક્લિયર? નેક્સ્ટ ફ્રેન્ડ્સ, હાઉ વન્ડરફુલ ધ સ્ટેચ્યુ લુક્સ ફ્રોમ ધ સી. દરિયામાંથી આ સ્ટેચ્યુ કેટલું સુંદર દેખાય છે, કેટલું અદ્ભુત દેખાય છે. વિચારો. તમે જો ફર્સ્ટ 3 સેશન્સ જોયા હશે તો તમને આવડતું જ હશે, એમાં કોઈ ડાઉટ નથી. ને એમ છતાં તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો કમેન્ટ સેક્શનમાં. કમન, ફટોફટ પ્રોસેસને ફોલો કરો. પ્રોસેસ શું કહે છે કે પહેલાં ચિહ્ન જોઈશું. તો ચિહ્ન તમારા જોડે કયું છે? ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન હોય તો નજરમાં શું શોધવાનું? વાક્યમાં શું શોધવાનું? ઇન્ટરજેક્શન. આમાં એક શબ્દ ઇન્ટરજેક્શન છે. કોણ? હાઉ.
તો હાઉ એક ઇન્ટરજેક્શનનું બી કામ કરે છે. જ્યારે વાક્યમાં કયું ચિહ્ન આવેલું હોય? ઉદ્ગાર ચિહ્ન. તો ફ્રેન્ડ્સ, ઉદ્ગાર ચિહ્નની સાથે ઇન્ટરજેક્શન વાક્યમાં દેખાય તો એ વાક્ય જે બને એ વાક્યને આપણે નામ આપીશું કેવું? ઉદ્ગાર વાક્ય, જેને અંગ્રેજીમાં કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. કેવું સેન્ટેન્સ? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ડોન્ટ મિસ ધ બસ ટૂર ઓફ ધ સિટી. વિચારો. વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપથી. નજર ક્યાં નાખશો? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં શું છે? ડોન્ટ મિસ. ડોન્ટ મિસ. અહીંયા મિસનો મતલબ ચૂકશો નહીં. ઠીક છે. તો ક્રિયા દર્શાવતો શબ્દ છે ને એને શું કહેવાશે? ક્રિયાપદ. તો ડોન્ટ વત્તા ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ ગઈ. તો વાક્યની શરૂઆત ડોન્ટ વત્તા ક્રિયાપદથી થાય ને એન્ડ ફૂલ સ્ટોપથી હોય તો કયું વાક્ય બને ફ્રેન્ડ્સ? આજ્ઞાત વાક્ય, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. તો ફ્રેન્ડ્સ, આનો આન્સર આવશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ, ટેક પ્લેન્ટી ઓફ પિક્ચર્સ. ઘણા બધા પિક્ચર્સ એટલે કે ફોટોસ લો. ઇમેજિન વિચ ઓપ્શન વિલ બી કરેક્ટ? Come on, fast answer me. Yes, you are right, officers. વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપથી. નજર વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં શું લખ્યું? ટેક. ટેક એટલે કે લેવું. એ શું છે? ક્રિયા દર્શાવતો શબ્દ, જેને શું કહેવાય? ક્રિયાપદ. તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે તો આપણા માટે સિમ્પલ આજ્ઞાત વાક્ય, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઓકે, તો આ હતું દોસ્તો આપણું લાસ્ટ ક્વેશ્ચન. અને લાસ્ટ ક્વેશ્ચન ફિનિશ કર્યા પછી આપણે સરસ મજાના નવા ચેપ્ટર ઉપર મૂવ કરીશું અને એ ચેપ્ટરનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. નાઉ ચેપ્ટર 2 સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એમ પૂછવા માગું છું કે તમને ફર્સ્ટ ચેપ્ટર કે જેને આપણે ટોટલ 4 લેક્ચર લીધા, ઓલમોસ્ટ 3.5 ઉપર, તો વી કેન કન્સિડર એઝ અ 4th. તો જે 4 લેક્ચર લીધા છે મેં, એમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પ્લીઝ વિધાઉટ એની હેઝિટેશન કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને જો તમને એ આખા ચેપ્ટરનો કોન્સેપ્ટ ખરેખર સમજાયો હોય અને એવી રીતે સમજવામાં આવ્યું હોય કે જે આજ સુધી તમે સમજ્યા જ ના હો, એટલા કોન્સેપ્ટ તમારા ક્લિયર થયા હોય, તો પ્લીઝ આ વિડીયોને મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને મેક્સિમમ શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ ખાસ જરૂરી છે દોસ્તો. તો એટલું કર્યા પછી આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ. એ ચેપ્ટરનું નામ છે, બીજું ચેપ્ટર ભણવાનું છે જેનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચને સમજતા પહેલાં હું તમારો એક બેઝ બનાવવા માગું છું. આ પાછો કોન્સેપ્ટ સમજવા માટે કે આ ચેપ્ટરનું નામ શું પડ્યું છે, એ કોન્સેપ્ટ સમજવા માટે તમને ફર્સ્ટ ચેપ્ટર આવડવું જરૂરી છે. ડન? તો ધ્યાન રાખજો. જેમને ફર્સ્ટ ચેપ્ટર નથી જોયું પ્લીઝ ખાસ જોઈ લે. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ચેપ્ટરની. ફોકસ. ફ્રેન્ડ્સ, હું જે એકેડમીમાં ઊભો છું એ એકેડમીનું નામ છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. ઠીક છે? અને આ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી, માની લો કે હું અત્યારે ગાંધીનગરમાં છું, તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જે છે એ કઈ સિટીમાં આવી? તો ગાંધીનગરમાં. તો મારો સિમ્પલ ક્વેશ્ચન એ છે કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી એ ગાંધીનગર સિટીનો એક ભાગ થાય કે ના થાય? થાય. ગાંધીનગર જે રાજ્યમાં આવ્યું એ રાજ્યનું નામ છે દોસ્તો ગુજરાત. તો મારો સિમ્પલ ક્વેશ્ચન તમારા માટે કે ગાંધીનગર એ ગુજરાતનો ભાગ થાય કે ના થાય? તો ઓબ્વિયસવાળી વાત છે, થાય જ. તો જેમ ગાંધીનગર ગુજરાતનો ભાગ થાય તો દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી બી ગુજરાતનો ભાગ થવાની. યસ ઓર નો? હા. હવે ગુજરાત જે દેશમાં આવ્યું એ દેશનું નામ છે ઇન્ડિયા, ભારત. યસ ઓર નો? તો ગુજરાત જે છે એ ઇન્ડિયાનો ભાગ બને કે ના બને? ઓબ્વિયસલી બને. જો ગુજરાત ઇન્ડિયાનો ભાગ બને છે તો ગાંધીનગર બી ઇન્ડિયાનો ભાગ બનશે. ઓબ્વિયસવાળી વાત છે. અને એવી જ રીતે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી બી કોનો ભાગ બનશે? ઇન્ડિયાનો ભાગ બનશે. તો આ બધાને મારે ભેગું કરીને લખવું હોય તો હું આવી રીતે લખી શકું. ગુજરાતીમાં લખું તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી, WIB, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. એ કોનો ભાગ? ગુજરાતીમાં લખું તો ભારતનો ભાગ. કોનો ભાગ? ભારતનો ભાગ.
હવે આને મારે અંગ્રેજીમાં કરવું હોય તો કઈ રીતે થાય? તો ફ્રેન્ડ્સ તમને ખ્યાલ છે કે અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષાથી કેવી છે? તદ્દન ઊંધી છે. તો આનું જ્યારે હું અંગ્રેજી કરીશ તો ક્યાંથી કરીશ? આગળથી કે પાછળથી? તો ઓબ્વિયસવાળી વાત છે ક્યાંથી થશે? પાછળથી. તો ભાગને અંગ્રેજીમાં કહેવાય દોસ્તો પાર્ટ. નો ના નીનું અંગ્રેજી શું થાય? તમે મને ફટોફટ કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડ્યું છે. નો ના નીનું ને એનું અંગ્રેજી થશે દોસ્તો ઓફ. અને ભારતનું અંગ્રેજી તો તમને આવડે છે, શું થશે? ઇન્ડિયા. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી એ કોનો ભાગ થઈ? ભારતનો ભાગ, જેને અંગ્રેજીમાં શું લખ્યું? પાર્ટ ઓફ ઇન્ડિયા. હવે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે આપણે આપણા ચેપ્ટરનું નામ પાર્ટ્સ ઓફ સ્પીચ કેમ રાખ્યું છે એ સમજવા માટે. પહેલાં મને એમ કહો કે આટલું સમજાઈ ગયું છે? આટલું સમજાયું હોય તો તમને ચેપ્ટરનું નામ ખબર પડશે ને એક વખત ચેપ્ટરનું નામ ખબર પડે ને દોસ્તો તો આપણે ચેપ્ટરને એકદમ દિલથી ભણી શકીએ. દિલથી ભણવાનો મતલબ શું છે? કે દિલથી ભણવું એનો મતલબ કે તમને લોંગ ટર્મ સુધી યાદ રહે, કોન્સેપ્ચ્યુઅલી તમે ગોખતા ના હો, એને કહેવાય દિલથી ભણવું. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી એ કોનો ભાગ બની? ભારતનો ભાગ, જેને અંગ્રેજીમાં શું લખાય? પાર્ટ ઓફ ઇન્ડિયા. હવે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે અને સરસ મજાનું ચેપ્ટરનું નામ જે પડ્યું છે એ શીખવાનું છે. સો ધ્યાન આપજો. મેં તમને પહેલાં લેક્ચરમાં શીખવાડ્યું હતું દોસ્તો કે ઘણા બધા શબ્દોને ભેગા કરો, 2 થી વધુ શબ્દોને ભેગા કરો અને એને એક સાથે લખવામાં આવે તો 2 થી વધુ શબ્દોને ભેગા કરશો તો શું બનશે? વાક્ય. યસ ઓર નો? ડન. તો શબ્દો જે છે એ વાક્યનો ભાગ કહેવાય કે ન કહેવાય? ઓબ્વિયસવાળી વાત છે, કહેવાશે. 2 થી વધુ વાક્યોને ભેગા કરશો તો જે સરસ મજાનું બનશે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શું? ફકરો. ડન. તો 2 થી વધુ વાક્યોને ભેગા કર્યા તો શું બન્યો? ફકરો. તો વાક્ય જે છે ફકરાનો ભાગ બન્યો. હવે વાક્ય ફકરાનો ભાગ બને તો શબ્દો બી કોના ભાગ બને? ફકરાના ભાગ બને. અને 2 થી વધુ ફકરાઓને જ્યારે ભેગા કરો ત્યારે સરસ મજાનું શરૂ થાય, શું બને? એને કહેવાય ભાષણ. શું કહેવાય? ભાષણ. હવે ધ્યાનથી વિચારો, ભાષણ બન્યું છે એમાંથી? ફકરાઓમાંથી. તો 2 થી વધુ ફકરાઓ વાપર્યા અને એને ભેગા લખ્યા ત્યારે શું બન્યું? ભાષણ. તો આ ફકરાઓ ભાષણનો ભાગ બન્યો કે નહીં? બન્યો. જો ફકરાઓ ભાષણનો ભાગ બને તો વાક્ય બી ભાષણનો ભાગ બને. અને જો વાક્ય ભાષણનો ભાગ બનવાનો તો શબ્દો બી ભાષણનો ભાગ બનવાનો. યસ ઓર નો? અને એના પરથી આપણે આવું લખી શકીએ કે શબ્દો બરાબર શું? ભાષણનો ભાગ. ડન. પણ થોડું દિલથી વિચારો કે હું ભાષણ આપવા ઊભો થઉં ને હું બોલું હેલો, બસ આટલું બોલીને બંધ કરી દઉં તો શું મારું ભાષણ કહેવાય એને? ના, એને ભાષણ કહેવાય નહીં. તો ભાષણમાં શું 1-2 શબ્દ આવશે કે ઘણા બધા આવશે? તો ઓબ્વિયસવાળી વાત છે ઘણા બધા શબ્દો હશે. અને ઘણા બધા શબ્દો હોય તો પછી દોસ્તો ભાગ એક ના પડે, ભાગ બી ઘણા બધા પડે. અને એટલા માટે ઘણા બધા ભાગ પડતા હોવાના લીધે શું લખાશે? ભાગો. શું લખાશે? ભાગો. ભાગ એક હોત તો ભાગ લખતા, પણ ભાગ 1 થી વધુ છે એટલા માટે શું લખાશે? ભાગો. તો આને હવે ગુજરાતીમાં પ્રોપર વેમાં સેટ કરવું હોય તો શું કહેવાશે? ભાષણના ભાગો. અને ભાષણના ભાગોને અંગ્રેજીમાં સેટ કરવું છે તો સમજો, ભાગ 1 હોત તો હું એને કહેતો પાર્ટ, પણ ભાગો છે એટલે કે 1 થી વધુ છે એટલા માટે હું એને કહીશું પાર્ટ્સ. શું કહીશ દોસ્તો? પાર્ટ્સ. તો ગુજરાતી કરતાં અંગ્રેજી ઊંધું તો પાછળથી શરૂ કરીશું એટલા માટે બનશે શું? પાર્ટ્સ. નો ના નીનું અંગ્રેજી શું થશે? ઓફ. ને ભાષણનું અંગ્રેજી દોસ્તો શીખી લો, ના ખ્યાલ હોય તો ભાષણનું અંગ્રેજી ફર્સ્ટ લેક્ચરમાં બી શીખ્યા હતા અને એને કહેવાય ફ્રેન્ડ્સ સ્પીચ. અને એટલા માટે ચેપ્ટરનું નામ પડ્યું છે પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે પાર્ટ્સ ઓફ સ્પીચનું ગુજરાતી શીખી લો, ભાષણના ભાગો. હવે આને સિમ્પલ કરીએ તો પાર્ટ્સ ઓફ સ્પીચનું ગુજરાતી શું થયું? ભાષણના ભાગો. તો ભાષણના ભાગો છે શું? તો ભાષણના ભાગો અલ્ટિમેટલી બન્યા શું દોસ્તો? શબ્દો. અને એટલા માટે દોસ્તો શબ્દોને હું કહી દઉં અંગ્રેજીમાં વર્ડ્સ. શું કહી દઉં? વર્ડ્સ. તો જેને અંગ્રેજીમાં ઘણા બધા લોકોએ બહુ ટફ બનાવી દીધું છે, પાર્ટ્સ ઓફ સ્પીચ, પાર્ટ્સ ઓફ સ્પીચ, પાર્ટ્સ ઓફ સ્પીચ, એ બેસિકલી છે શું? કે એ ભાષણ એટલે કે એ સ્પીચમાં વપરાયેલો શબ્દ. ડન. તો આજ પછી કોઈ બી તમને પૂછે કે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું, તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે દોસ્તો સ્પીચમાં વપરાતો શબ્દ, એટલે કે ભાષણમાં વપરાયેલો શબ્દ. આનો પોઈન્ટ ક્લિયર? વન્સ અગેન, પાર્ટ્સ ઓફ સ્પીચ બોલીએ એટલે શું થશે? પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે સ્પીચમાં વપરાયેલો શબ્દ. સ્પીચ એટલે શું થશે? ભાષણ. ભાષણમાં વપરાયેલો શબ્દ. આનો પોઈન્ટ ક્લિયર? ક્લિયર હોય તો ફટોફટ મને થમ્સઅપ આપો. એટલે પ્રેક્ટિકલી થમ્સઅપ લઈને અહીંયા ના આવતા, જસ્ટ કમેન્ટ સેક્શન મને થમ્સઅપ આપો. ડન છે. તો આવી રીતે તમને ફર્સ્ટ જે લેક્ચર આપણે ફર્સ્ટ જે ચેપ્ટર ભણ્યા છે ને કામમાં આવશે ડગલે ને પગલે. એટલા માટે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર હોવું જરૂરી છે.
તો વન્સ અગેન આ ચેપ્ટરનું નામ છે, અંગ્રેજીમાં વાત કરું તો પાર્ટ્સ ઓફ સ્પીચ, જેને ગુજરાતીમાં કહેશો તો કહેશો ભાષણના ભાગો. અને ભાષણના ભાગો શું બને છે તો ભાષણમાં વપરાતા શબ્દો, અને એ શબ્દોને અંગ્રેજીમાં શું કહેશો વર્ડ્સ. ડન. હવે ફ્રેન્ડ્સ થોડું વિચારો કે નરેન્દ્ર મોદી સર ભાષણ આપવા માટે ઊભા થયા છે, અને એ જ્યારે ભાષણ આપશે તો કેવા શબ્દો બોલશે? એવા શબ્દો બોલશે કે જે ઓડિયન્સને ખબર ના પડે, કે પછી એવા શબ્દો બોલશે કે જે ઓડિયન્સને પૂરેપૂરી ખબર પડે? તો કોમન સેન્સ યુઝ કરીએ તો આપણને એવો ખ્યાલ આવે કે ઓબ્વિયસવાળી વાત છે કે ભાષણમાં એવા શબ્દો વાપરવા જોઈએ કે જે ઓડિયન્સને ખબર પડે. હવે ઓડિયન્સને ખબર ક્યારે પડે? જ્યારે એનો અર્થ નીકળતો હોય. કેવું નીકળતો હોય? અર્થ. તો ભાષણમાં તમે જેટલા બી શબ્દો વાપરો છો એ દરેક શબ્દોનો એક ચોક્કસ અર્થ નીકળે છે, અને એ અર્થ પ્રમાણે જ ભાષણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. વન્સ અગેન, ભાષણમાં વપરાતો દરેક શબ્દનો શું નીકળે છે? એક ચોક્કસ અર્થ નીકળે છે, અને એ અર્થ પ્રમાણે જ એને વાક્યમાં વાપરવામાં આવે છે. જેમ કે હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં. હું એક વાક્ય લખું છું, દેખજો. ડન. સો મેં એક વાક્ય લખ્યું છે. હવે હું અહીંયા એક ક્લેરિટી આપવા માગું છું કે મારે અહીંયા આખું ભાષણ લખવાનો સમય નથી, એટલા માટે મેં ખાલી ભાષણમાં વપરાયેલું ખાલી એક વાક્ય લખ્યું છે. એ વાક્ય પરથી આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો સમજો. ક્લેવર ઓફિસર્સ આર સ્ટડીઇંગ ગ્રામર ઇન ક્લાસરૂમ નાઉ. વન્સ અગેન શું લખ્યું? ક્લેવર ઓફિસર્સ આર સ્ટડીઇંગ ગ્રામર ઇન ક્લાસરૂમ નાઉ. ડન. હવે આ દરેક જે શબ્દ લખ્યા છે ને ભાષણના શબ્દો છે, એવું મેં તમને હમણાં કીધું. અને આ દરેક શબ્દનો શું નીકળતો હોવો જોઈએ? અર્થ નીકળતો હોવો જોઈએ. તો હવે એનો અર્થ સમજીએ. એક કરીને પોઈન્ટ ક્લિયર રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ફોકસ કરજો. હા, જેમ કે ક્લેવરનો અર્થ થાય દોસ્તો હોશિયાર. ઓફિસર્સનો અર્થ થશે અધિકારીઓ. આર સ્ટડીંગનો અર્થ થશે ભણી રહ્યા છે. ગ્રામરનો અર્થ થાય વ્યાકરણ. ઇનનો અર્થ થશે માં. મમ્મીવાળી માં નહીં, માં. ઠીક છે. અંદર, માં બોલો, અંદર બોલો. ક્લાસરૂમ. ક્લાસરૂમનો અર્થ થશે દોસ્તો વર્ગખંડ. નાઉનો મતલબ થશે અત્યારે. ડન. હવે આ જે શબ્દ લખ્યા છે બધાના મેં અર્થ લખાઈ દીધા, અને એ અર્થ જે લખ્યા છે ને એ અર્થ પરથી એ આખા ભાષણમાં વપરાશે. ઠીક છે. હવે અર્થ પ્રમાણે કેવી રીતે ભાષણમાં વપરાય અને એનો ઉપયોગ ભાષામાં થાય એ સમજો. ફોકસ કરજો. અહીંયા મેં લખ્યું છે ફ્રેન્ડ્સ ઓફિસર્સ, જેનું ગુજરાતી તમે મને કહ્યું શું? અધિકારીઓ. તો આ જે અધિકારીઓ એનો જે અર્થ નીકળે છે, ઓફિસર્સનો અર્થ શું નીકળ્યો? અધિકારીઓ. તો એ અર્થ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવશે. અને અધિકારીઓનો અર્થ નીકળે છે દોસ્તો એ નામ બતાવે. શું બતાવે? નામ. તો ઇંગ્લિશ ભાષામાં અમુક શબ્દો એવા છે કે જેનો અર્થ પ્રમાણે એ કંઈક ને કંઈક નામ બતાવતા હશે. શું બતાવતા હશે? નામ. અને જે બી શબ્દ નામ બતાવે ઇંગ્લિશ ભાષામાં એને એક પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં આવે છે. અને એને પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે કહીશું ફ્રેન્ડ્સ નાઉન. શું કહીશું? નાઉન. નાઉન એટલે કે નામ. હું તમને એક પાર્ટ સમજાવું છું કેવી રીતે પાર્ટ બન્યા છે ને એને કેમ કહેવાય છે. સમજો, કોન્સેપ્ટ ક્લિયર થશે. તો ઓફિસર્સનો અર્થ નીકળ્યો અધિકારીઓ. અધિકારીઓ ઇંગ્લિશ ભાષામાં કે કોઈ બી ભાષામાં શું બતાવે? નામ. અને નામને અંગ્રેજીમાં શું કહેવાય? નાઉન. જેમ ઓફિસર્સનો અર્થ અધિકારીઓ હતું, જે નામ બતાવતું હતું, એવી જ રીતે દોસ્તો આ ગ્રામરને જુઓ. ગ્રામર એટલે કે વ્યાકરણ. વ્યાકરણ બી શું બતાવે છે? એક નામ બતાવતો શબ્દ છે, અને જેનો અર્થ જે મીન્સ વ્યાકરણ તો અર્થ ગ્રામરનો અર્થ વ્યાકરણ, જે નામ બતાવે છે. નામ બતાવતો હોવાના લીધે દોસ્તો એને શું કહેવાશે ઇંગ્લિશની ભાષામાં? નાઉન. હજુ બી એક શબ્દ છે જે નામ બતાવે છે. કયો શબ્દ હજુ આપણા વાક્યમાં નામ બતાવે છે? મને કહી આપો. શું ક્લેવર નામ છે? નાઉ નામ છે? ક્લાસરૂમ નામ છે? ઇન નામ છે? કે આર સ્ટડીંગ? તો ઓબ્વિયસવાળી વાત છે, તમારા બધાના આન્સર રાઈટ જ આવી રહ્યા છે. ફ્રેન્ડ્સ, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. આ શબ્દોને બી અર્થ શું નીકળ્યો? વર્ગખંડ. એટલે એ બી શું બતાવે છે? નામ. અને નામ બતાવતો હોવાના લીધે એને અંગ્રેજીમાં શું કહેવાય? નાઉન. કન્ફર્મ. હવે ફ્રેન્ડ્સ તમને ખ્યાલ હોય તો કહી દઉં
ના ખ્યાલ હોય તો દેખજો કે જે બી શબ્દ નામની વિશેષતા બતાવે, કોની વિશેષતા? નામની વિશેષતા. એ નામની વિશેષતા બતાવનારા શબ્દને ગુજરાતીમાં કહેવાય દોસ્તો વિશેષણ. શું કહેવાય? વિશેષણ. નામની વિશેષતા બતાવનારા શબ્દને શું કહેવાય? વિશેષણ. તો ફોકસ કરો, આમાંથી કયો એવો શબ્દ છે જે નામની વિશેષતા બતાવે છે? ફટોફટ. તો અહીંયા જે શબ્દ છે ફ્રેન્ડ્સ, જે નામની વિશેષતા બતાવે છે એ છે ક્લેવર. ક્લેવરનો મતલબ શું થાય? હોશિયાર. એ હોશિયાર કોની વિશેષતા બતાવે? તો ઓફિસર્સ. ઓફિસર્સ એટલે કે અધિકારીઓ. અધિકારીઓ શું છે? નામ છે. તો નામની વિશેષતા બતાવનારા શબ્દને આપણે શું કહીશું? વિશેષણ. અને જે બી શબ્દ દોસ્તો વિશેષણ હોય ને, એ વિશેષણને અંગ્રેજીની ભાષામાં કહેવાય એડજેક્ટિવ. આ ખાલી અંગ્રેજીમાં શું કહેવાય એ શીખતા રહેજો હા, કે વિશેષણને અંગ્રેજીની ભાષામાં શું કહેવાશે? એડજેક્ટિવ. ધ્યાન આપજો. કન્ફર્મ. તો નામને અંગ્રેજીમાં કીધું નાઉન, નામની વિશેષતા બતાવનારા શબ્દને કીધું વિશેષણ, વિશેષણને અંગ્રેજીમાં કહેવાય એડજેક્ટિવ. કન્ફર્મ ફ્રેન્ડ્સ? ઓકે. હવે આ બધા શબ્દમાંથી હજુ એક શબ્દ એવો છે કે જેનું કામ છે, જેનો અર્થ નીકળે છે ભણી રહ્યા છે. હવે ભણી રહ્યા છે એ અર્થ પરથી તમને શું લાગે છે? એ કોઈ નામ બતાવે છે કે ક્રિયા બતાવે છે? ફટોફટ એ શું બતાવશે? નામ કે ક્રિયા? તો ભણી રહ્યા છે એ આપણને જોઈને ખબર પડે છે કે એ ક્રિયા બતાવે છે. અને જે બી શબ્દ દોસ્તો ક્રિયા બતાવે એને આપણે કહીએ છીએ ક્રિયાપદ. અને એ ક્રિયાપદને અંગ્રેજીની ભાષામાં કહેવાય ફ્રેન્ડ્સ વર્બ. તો આ ભણી રહ્યા છે જે ક્રિયા બતાવે છે આર સ્ટડીંગ, તો આ આર સ્ટડીંગ આપણા માટે શું બની જશે? વર્બ. શું બનશે? વર્બ. કન્ફર્મ? ઓકે. આમાંથી એક શબ્દ એવો છે કે જે ક્રિયા કયા સમય થઈ રહી છે એ બતાવી રહ્યું છે, અને ક્રિયા કયા સમય થઈ રહી છે એ બતાવી રહ્યું છે. અને એવી રીતે દોસ્તો એ શું કરી રહ્યું છે? ક્રિયાની વિશેષતા બતાવે છે. કોની વિશેષતા બતાવે છે? ક્રિયાની. અને જે બી શબ્દ ક્રિયાની વિશેષતા બતાવે, એ ક્રિયાની વિશેષતા બતાવનારા શબ્દને ગુજરાતીની ભાષામાં કહેવાય ક્રિયા વિશેષણ. શું કહેવાશે? ક્રિયા વિશેષણ. તો આમાં કયો શબ્દ ક્રિયાની વિશેષતા બતાવે છે? તો ક્લેવર કોઈ ક્રિયાની વિશેષતા નથી બતાવતું, ઇન કોઈ ક્રિયાની વિશેષતા બતાવતું, તો કયો શબ્દ બતાવશે? તો ઓબ્વિયસ વાળી વાત છે, તમારા આન્સર રાઈટ છે ફ્રેન્ડ્સ, નાવ. નાવ એટલે કે અત્યારે. તો આ અત્યારે કેવી રીતે ક્રિયાની વિશેષતા બતાવે? તો એ દોસ્તો ક્રિયા કયા સમયે થઈ રહી છે એ સમય બતાવીને ક્રિયાની વિશેષતા બતાવે છે. અને ક્રિયાની વિશેષતા બતાવનારા શબ્દને શું કહેવાય? ક્રિયા વિશેષણ. અને ક્રિયા વિશેષણને અંગ્રેજીમાં કહેવાય છે ફ્રેન્ડ્સ, હું અહીંયા લખી દઉં છું, ધ્યાન આપજો. એને કહેવાશે એડવર્બ. શું કહેવાય? એડવર્બ. તો સમજો, ક્રિયાપદને કીધું વર્બ, એ વર્બની વિશેષતા બતાવી લે, એમાં કંઈક એડ કરે, અને એ એડ કરવા પરથી નામ શું પડ્યું? એડવર્બ. કન્ફર્મ છે? અને એક શબ્દ એવો છે આપણી પાસે આ વાક્યમાં કે જે વિદ્યાર્થીઓ એટલે ઓફિસર્સ, કોણ? ઓફિસર્સ. એ ઓફિસર્સ ક્યાં ભણી રહ્યા છે તે બતાવે છે. ઇન શોર્ટ એ ક્યાં છે? તો ક્લાસરૂમની અંદર છે, બહાર છે, ઉપર છે, નીચે છે. તો એ પોઝિશન બતાવે છે. અને પોઝિશન બતાવનારો શબ્દ કોણ છે? માં. માં એટલે કે અંદર. અંદર એટલે કોણ? ઇન. તો આ જે ઇન છે એનું ગુજરાતી શું થયું? માં અથવા તો અંદર. જે ઓફિસર્સની શું બતાવે છે? પોઝિશન. કે એ ક્યાં છે? તો ક્લાસરૂમની અંદર, વર્ગખંડની અંદર છે. તો ઇન જે છે સ્થિતિ બતાવે, અને જે બી શબ્દ સ્થિતિ બતાવે એને કહેવાય સ્થિતિ દર્શક. કેવું દર્શક? સ્થિતિ દર્શક. ને સ્થિતિ દર્શકને અંગ્રેજીની ભાષામાં કહેવાય દોસ્તો પ્રીપોઝિશન. શું કહેવાશે? પ્રીપોઝિશન. તો ક્યાં હતા? ક્લાસરૂમ. ક્લાસરૂમની પહેલાં જ એને શું બતાવી દીધી? પોઝિશન. અને પહેલાંથી પોઝિશન બતાવે છે એટલા માટે અંગ્રેજીમાં એને શું કહેવાય? પ્રીપોઝિશન. ડન. તો મેં તમને ખાલી એક વાક્ય લખીને આપ્યું એક ભાષણનું. એ વાક્ય ખાલી આટલું જ હતું. કેવું? ક્લેવર ઓફિસર્સ આર સ્ટડીંગ ગ્રામર ઇન ક્લાસરૂમ નાઉ. એમાં મેં તમને દરેકે દરેક શબ્દનો શું બતાવ્યો? અર્થ. અને અર્થ પ્રમાણે એનો ઉપયોગ બી શું થયો છે એ પણ મેં તમને બતાવ્યું. તો આવી રીતે વિચારો, મેં કેટલા શબ્દો તમને સમજાય. એક તો સમજાયું નામ. નામને અંગ્રેજીમાં શું કહેવાય? નાઉન. વિશેષણ, જે નામની વિશેષતા બતાવે એને શું કહેવાય? એડજેક્ટિવ. ક્રિયા દર્શાવતા શબ્દને શું કહેશો? ક્રિયાપદ. ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેવાય? વર્બ. ક્રિયાની વિશેષતા બતાવનારા શબ્દને કહેવાય ક્રિયા વિશેષણ, જેને ઇંગ્લિશ લેંગ્વેજમાં કહેવાશે દોસ્તો એડવર્બ. અને એના પછી સ્થિતિ દર્શાવતા શબ્દ જેને કહેવાય પ્રીપોઝિશન. ડન. તો મેં ખાલી એક વાક્યમાંથી તમને કેટલા પાર્ટ્સ ઓફ સ્પીચ બતાવ્યા? 5. ઠીક છે. હવે થોડું ડિટેલમાં વિચારો કે હું આખું વાક્ય લખી દઉં
અને આખું વાક્યને એના પછી એ વાક્યને જોડતા જાઓ એવા ઘણા બધા વાક્યો લખું ને ભાષણ બનાવું ને ભાષણ બનાવું ને એને અલગ અલગ પાર્ટમાં તોડું ને તો એવી રીતે અંગ્રેજી ભાષામાં ટોટલ જે પાર્ટ્સ ઓફ સ્પીચ બને એ પાર્ટ્સ ઓફ સ્પીચ બનશે ટોટલ કેટલા છે 8. તો આખી ઇંગ્લિશ ભાષામાં કુલ પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલા થાય દોસ્તો 8 થાય. તો મારો સિમ્પલ પ્રશ્ન છે તમને દોસ્તો કે ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલા છે તો ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચ છે 8. એમાંથી મેં તમને ખાલી એક ઝલક બતાવી કેટલા પાર્ટ્સ ઓફ સ્પીચની 5. તો તમારા માઇન્ડમાં હવે એવો થોટ આવે કે સર અમને બાકીના 3 પાર્ટની બી તો એક ઝલક બતાવો. તો એ હું તમને બતાવી દઉં, ધ્યાન આપજો. ટોટલ 8 છે, એમાંથી આપણે 5 જોઈ લીધા. કયા? નાઉન જેનું ગુજરાતીમાં થાય નામ, એડજેક્ટિવ ગુજરાતી વિશેષણ, વર્બ ગુજરાતી ક્રિયાપદ, એડવર્બ ગુજરાતી ક્રિયા વિશેષણ ને લાસ્ટમાં પ્રીપોઝિશન જેને શું કીધું સ્થિતિ દર્શક. તો બાકીના 3 કયા છે? તો બાકીના 3 સમજાવું, ધ્યાન આપજો દોસ્તો. જેમ કે હું અહીંયા લખું રામ અને શ્યામ, તો આનાથી મેં અને જે શબ્દ લખ્યું છે ને એ અને શબ્દ જે છે એને શું કર્યું? રામ અને શ્યામને શું કર્યું? જોડ્યું. અને જે બી શબ્દ જોડવાની ક્રિયા કરે ને એને કહેવાય સંયોજક. શું કહેવાય? સંયોજક. અને સંયોજકને અંગ્રેજીમાં કહેવાય ફ્રેન્ડ્સ કંજક્શન. શું કહેવાય? કંજક્શન. ડન. તો સિમ્પલ, જે બી શબ્દ જોડવાનું કામ કરે છે તો એ જોડવાની ક્રિયાને ગુજરાતીમાં કહેવાશે સંયોજન કરવું. જે શબ્દ દ્વારા સંયોજન કરવામાં આવે છે એને શું કહેશું? સંયોજક. એ સંયોજકને અંગ્રેજીની ભાષામાં શું કહેવાશે? કંજક્શન. ડન. પણ હવે પ્રશ્ન એ થાય કે સર ગુજરાતીમાં તમે અને લખ્યું છે, હવે એને અંગ્રેજી વર્ઝનમાં કન્વર્ટ કરવું હોય તો શું લખાય? તો આનું અંગ્રેજી સિમ્પલ છે દોસ્તો. શું થશે? રામ એન્ડ શ્યામ. તો આ જે એન્ડ છે એ ઇંગ્લિશ ભાષામાં જોડવાનું કામ કરે અને એ જોડવાનું કામ કરતો હોવાના લીધે એને ગુજરાતીમાં કહેવાય સંયોજક અને અંગ્રેજી ભાષામાં એને કહેવાય કંજક્શન. તો 6થા નંબરનો પાર્ટ્સ ઓફ સ્પીચ જે બને છે ફ્રેન્ડ્સ એ છે સંયોજક, જેને અંગ્રેજીમાં શું કહેશો? કંજક્શન. હવે 7મો પાર્ટ સમજીએ. દેખો દોસ્તો, મેં અહીંયા લખ્યું સચિન. સચિન ઇઝ અ ગ્રેટ પ્લેયર. ઠીક છે, હું ફરીથી હવે પાછું લખી શકીશ સચિન ઇઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. ના, કેમ? કારણ કે એકના એક નામ તમે વારે ઘડીએ લખી શકતા નથી. કારણ કે એકના એક નામ જો ભાષામાં વારંવાર યુઝ થાય તો માન લો કે હું સચિન ઉપર બુક લખું અને એ 450 પેજની બુક લખું હું 450, અને એમાં એક જ પેજમાં હું સચિન નામ 50 વખત યુઝ કરું તો એ મારી બુક માર્કેટમાં ચાલે નહીં. બિકોઝ લખનાર, બોલનાર, વાંચનાર, સાંભળનારને એ મજા જ ના આવે કે એકને એક નામ રિપીટ થાય. તો ક્યારેક આપણે કરીશું શું કે નામની જગ્યાએ એક શબ્દનો ઉપયોગ કરીશું અને નામની જગ્યાએ આ સચિન જે નામ છે એ નામની જગ્યાએ મારે જો કોઈ શબ્દનો ઉપયોગ કરવો હોય તો એ શબ્દ મારા માટે બનશે હી. શું બનશે? હી. તો આ જે હી છે એ મેં શું કર્યું? નામની જગ્યાએ વાપર્યો અને નામની જગ્યાએ વપરાતા શબ્દને ગુજરાતીમાં કહેવાય દોસ્તો સર્વનામ. શું કહીશું? સર્વનામ. અને એ સર્વનામને અંગ્રેજીમાં કહીશું આપણે પ્રોનાઉન. શું કહીશું? પ્રોનાઉન. હું ખાલી એક ઝલક બતાવું છું દોસ્તો, ઠીક છે, અને એના પછી આપણે એક પાર્ટને ડિટેલમાં જઈને સમજીશું ને એવું સમજીશું કે આ સુધી કોઈએ સમજાયું જ ના હોય. ડન. એકદમ કોન્સેપ્ચ્યુઅલી દેખજો, લોજિકલ છે બધું. તો સચિન વારે ઘડી ના લખવું પડે તો સચિનની જગ્યાએ મેં એક શબ્દ લખ્યો, કયો? હી. તો હી જે છે એને કંઈક કામ કર્યું. શું કામ કર્યું? તો એ નામની જગ્યાએ ઉપયોગમાં આવ્યો. તો નામની જગ્યાએ વપરાતો શબ્દ, એ શબ્દને શું કહેવાય? સર્વનામ. અને સર્વનામને અંગ્રેજીની ભાષામાં શું કહેવાય દોસ્તો? પ્રોનાઉન. તો આ હતો દોસ્તો આપણો 7મો પાર્ટ. ડન. અને લાસ્ટ 8મો પાર્ટ દોસ્તો સમજાવતા પહેલાં તમને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. કેમ? કારણ કે 8મો પાર્ટ તમને ઓલરેડી આવડે જ છે. એ તમે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખીને બેઠા દોસ્તો. ઉદ્ગારવાચક શબ્દ, જેને અંગ્રેજીમાં કહેતા હતા ઇન્ટરજેક્શન. શું કહેતા હતા? ઇન્ટરજેક્શન. એટલે કે ઉદ્ગારવાચક શબ્દ, જેનું કામ શું છે કે પોતાના દિલમાં ઉદ્ભવતી એકાએક લાગણીને દર્શાવવાનું. તો ધ્યાન આપજો. મેં તમને છેલ્લા 3 પાર્ટ સમજાયા. કયા? એક સંયોજક, જેનું કામ છે જોડવાનું. સંયોજકને અંગ્રેજીમાં શું કીધું? કંજક્શન. બીજો એક શબ્દ શીખ્યા હી. હી શું શીખ્યા? કે જે સચિન હતું એવા કોઈ બી નામ હોય તો નામની જગ્યાએ વપરાતો શબ્દ, જેને ગુજરાતીમાં શું કીધું? સર્વનામ. સર્વનામને અંગ્રેજીમાં શું કીધું? પ્રોનાઉન.
અને છેલ્લો 8મા નંબરનો પાર્ટ જેને શું કીધું ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દ. ડન. તો ધીસ આર 8 પાર્ટ્સ ઓફ સ્પીચ. આ જે છે એ 8 પાર્ટ્સ છે કોના ભાષણના. તો તમને કોઈ આજ પછી પૂછે કે ઇંગ્લિશ ભાષાના 8 પાર્ટ્સ કયા, તો ઇંગ્લિશ ભાષામાં 8 પાર્ટ્સ બનશે એ મેં તમને સમજાયા. કયા કયા? તો નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, કન્જક્શન, ઇન્ટરજેક્શન, પ્રીપોઝિશન. આવી રીતે તમને બી આવડી જશે દોસ્તો ફટોફટ. તો ધ્યાન આપજો. મેં તમને 5 પાર્ટ પહેલાં અહીંયા સમજાયા વિથ એક્ઝામ્પલ. નાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રીપોઝિશન, અને બીજા 3 પાર્ટ સમજાયા કયા? કન્જક્શન, પ્રોનાઉન અને ઇન્ટરજેક્શન. તો તમે દિલથી વિચારો કે તમને જો ઇંગ્લિશ ભાષામાં માસ્ટરી લાવી હોય તો તમને આ 8 પાર્ટ્સ એકદમ સોલિડ અને કોન્ક્રીટ રીતે આવડવા જોઈએ. એન્ડ વિશિંગ યુ કોંગ્રેચ્યુલેશન્સ ગાઈસ. તમને વેરી ફર્સ્ટ એક પાર્ટ તો આવડી બી ગયો છે. કયો? ઇન્ટરજેક્શન. તો હવે થોડું દિલથી વિચારો કે તમારે અંગ્રેજી ભાષામાં માસ્ટરી લાવી હોય તો માત્ર ને માત્ર કેટલા પાર્ટ્સ આવડવા જોઈએ? 7 પાર્ટ્સ. 7 પાર્ટ્સ અંગ્રેજી આવડી જશે, બટ એ 7 પાર્ટ્સ એક એક કરીને શીખવા જરૂરી છે. તો અત્યાર સુધી મેં જે બી તમને પાર્ટ્સ ઓફ સ્પીચના રિગાર્ડિંગ સમજાયું છે હવે એને એક એક કરીને સમજીએ. ધ્યાન આપજો. સ્લાઇડ પરથી સમજીશું હવે. તો વેરી ફર્સ્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ ચેપ્ટરનું નામ છે, જેનું ગુજરાતી શું થશે? ભાષણના ભાગો. હવે તમારા માઇન્ડમાં એક પિક્ચર ક્લિયર થવું જોઈએ કે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? ભાષણના ભાગો. અને ભાષણના ભાગો એટલે દોસ્તો કંઈ જ નહીં, શબ્દો. શબ્દોને અંગ્રેજીમાં શું કહેશો? વર્ડ્સ. શું કહેશો? વર્ડ્સ. તો અહીંયા મેં જેટલી બી વસ્તુ લખી હતી આ તમામ શબ્દો, એ તમામ શબ્દો દોસ્તો બધા શું બનશે? ભાષણના ભાગ બનશે. અને કયા કયા ભાગ બને એને બી આપણે ડિટેલમાં શીખ્યા. હવે ભાષણ એટલે કે સ્પીચમાં વપરાતો દરેકે દરેક શબ્દ એક ચોક્કસ સમજ અને અર્થ માટે શું થાય છે? વપરાય છે. અને એ શબ્દના અર્થ અને સમજણ પરથી જ એનો વપરાશ કરવામાં આવશે. અને શબ્દના વપરાશ પરથી તે કયા પ્રકારનો પાર્ટ ઓફ સ્પીચ છે એટલે કે ભાષણનો ભાગ છે તે નક્કી કરવામાં આવે છે. અને આવી રીતે આપણે એક એક કરીને નક્કી કર્યું તો ખબર એવી પડી કે અંગ્રેજી ભાષામાં કુલ ભાષણના કેટલા ભાગો પડે છે? 8 ભાગ પડે છે. તો આજ પછી એક્ઝામમાં ક્યારે બી પ્રશ્ન પૂછાય કે હાઉ મેની પાર્ટ્સ ઓફ સ્પીચ ડુ વી હેવ ઇન ઇંગ્લિશ ગ્રામર? સો વી હેવ ટોટલ 8 પાર્ટ્સ. કેટલા? 8. તો કયા કયા? તો દેખજો પાર્ટ્સ ઓફ સ્પીચ. એક હતું નામ બતાવનારું, જેને શું કીધું? નાઉન. નામની જગ્યાએ વપરાય એને કીધું સર્વનામ, જેને અંગ્રેજીમાં શું કીધું? પ્રોનાઉન. નામની વિશેષતા બતાવનારે ગુજરાતીમાં કીધું વિશેષણ, જેને અંગ્રેજીમાં કીધું એડજેક્ટિવ. ક્રિયા દર્શાવનારો શબ્દ જેને કીધું ક્રિયાપદ, જેને અંગ્રેજીમાં કહેવાય વર્બ. ક્રિયા વિશેષણ એટલે કે ક્રિયાની વિશેષતા બતાવે એને કહેવાય એડવર્બ. સંયોજનનું કામ કરે એટલે કે જોડવાનું કામ કરે જેને ગુજરાતીમાં કહેવાય સંયોજક, જેને અંગ્રેજીમાં કહેવાય કન્જક્શન. ઉદ્ગારવાચક શબ્દ જે એકાએક દિલમાં ઉદ્ભવતી લાગણીને દર્શાવે જેને કહેવાય ઇન્ટરજેક્શન. અને સ્થિતિ દર્શક કે જેનું કામ જ છે સ્થિતિ દર્શાવવાનું, જેને શું કહેવાય? પ્રીપોઝિશન. તો આ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે જેની એક ઝલક મેં તમને બતાવી છે. હવે આપણું કામ રહેશે એક એક પાર્ટને ડિટેલમાં જઈને ભણવાનું. ડન. સો વન્સ અગેન ફટોફટ મારી સાથે બોલી લો. અંગ્રેજી વર્ઝન જ બોલીશું હવે, ગુજરાતી તમે યાદ રાખજો. સો વેરી ફર્સ્ટ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ બોલવા છે તો કેમનું બોલાશે? નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, કન્જક્શન, ઇન્ટરજેક્શન, પ્રીપોઝિશન. વન્સ અગેન નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, કન્જક્શન, ઇન્ટરજેક્શન, પ્રીપોઝિશન. આ દરેકની વ્યાખ્યા તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ, જે મેં તમને હમણાં સમજાઈ. એ ખબર હશે તો બી તમારું સારું એવું કામ થઈ જશે. ક્લિયર છે? ઓકે. સો વેરી ફર્સ્ટ હવે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે શું શીખવાનું છે? તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં આજે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે શું દોસ્તો? નાઉન. નાઉનને ગુજરાતીમાં કીધું છે શું? નામ કે સંજ્ઞા. એને સમજીશું એક એક કરીને. તો ફોકસ કરજો. થોડું માઇન્ડથી વિચારો ફ્રેન્ડ્સ કે આખા યુનિવર્સમાં જેટલી બી વસ્તુ શોધાઈ ગઈ છે, શબ્દોને પકડજો, આખા યુનિવર્સમાં જેટલી બી વસ્તુ શોધાઈ ગઈ છે એમાંથી એક પણ એવી વસ્તુ છે કે જેનું કોઈ નામ જ ના હોય? ના, દરેકે દરેકનું નામ છે. પછી વ્યક્તિ હોય તો વ્યક્તિનું નામ બી છે, પ્રાણી હોય તો પ્રાણીનું બી નામ છે, પક્ષી હોય તો પક્ષીનું બી નામ છે, વસ્તુ હોય તો વસ્તુનું બી નામ છે. ઇવન તો મનની સ્થિતિના બી શું આપેલા છે દોસ્તો? નામ આપેલા છે. યસ ઓર નો? હા. અને એટલા માટે જ નાઉન એટલે શું થશે? નામ. હવે નામ કોનું? તો ગમે તેનું, દરેકે દરેકનું નામ છે જ. તો કેવી રીતે નામની વ્યાખ્યા બને? તો ધ્યાન આપજો.
વાક્યમાં કોઈ વ્યક્તિ, સ્થળ, વસ્તુ, પ્રાણી, વિચાર કે મન સ્થિતિના નામ માટે વપરાતા શબ્દને ગુજરાતીમાં શું કહેશો? નામ કે સંજ્ઞા, જેને અંગ્રેજીમાં શું કહેવાય? નાઉન. તો એને સિમ્પલ કરું, ઇંગ્લિશ ભાષામાં નાઉન, જેને ગુજરાતીમાં તમે શું કહો છો? નામ. તો નામ એટલે જ નાઉન. હવે પ્રશ્ન એ થાય કે સર આને સંજ્ઞા કેમ કીધી? સંજ્ઞાને બી નાઉન કેમ કીધેલું છે? તો ગાઈસ તમે થોડું વિચારો કે તમે કોઈ ધાતુની દુકાને જાઓ કે જ્યાં બધી ધાતુઓ મળતી હોય, મેટલ મળતી હોય, અને ત્યાં જઈને તમે એમ કહો કે મને AL આપો. શું આપો? AL. તો AL દોસ્તો આપણા માટે એક સંજ્ઞા છે, પણ જ્યારે તમે એ દુકાનદારને તમે AL બોલશો ત્યારે તમને કહી દેશે અને સમજી જશે કે તમે કઈ ધાતુની વાત કરો છો. તો એલ્યુમિનિયમ. કોની વાત કરશો? એલ્યુમિનિયમ. તો આ સંજ્ઞા જે છે એ એક આખું નામ બતાવે, અને નામ કયું બતાવ્યું? એલ્યુમિનિયમ. અને એટલા માટે દોસ્તો સંજ્ઞા પણ નામ બતાવતું હોવાના લીધે એને શું કહેવાય છે દોસ્તો? નાઉન. તો નાઉનનું ગુજરાતી બે થાય, નામ કે સંજ્ઞા. તમે કોઈ દી તાપમાનનો એકમ જુઓ તો તાપમાનનો એકમ તમે કદાચ ક્યાંક એકમમાં આવું જોઈ લો કે, તો કે જે છે ને એક સંજ્ઞા છે, પણ એક આખું નામ બતાવે. કે કોનું નામ બતાવે? તો કેલ્વિનનું. કોનું ફ્રેન્ડ્સ? કેલ્વિનનું. તો આ જે સંજ્ઞા છે એ આખું નામ બતાવતું હોવાના લીધે નાઉનને શું કહેવામાં આવ્યું છે? સંજ્ઞા. ડન. તો નાઉનના બે અર્થ, નામ કે સંજ્ઞા. હવે પ્રશ્ન એ થાય કે સર ઇંગ્લિશ ભાષામાં નામના કેટલા પ્રકાર પડે છે? શું એ બી વાક્યોના પ્રકારની જેમ 5 તો નથી ને? તો દોસ્તો એ સાચું છે કે ઇંગ્લિશ ભાષામાં બી નામના વાક્યોના જેમ 5 પ્રકાર પડે છે, એવી રીતે નામના બી કેટલા પ્રકાર પડશે? 5 પ્રકાર પડે છે. અને 5 પ્રકારો કયા કયા છે એક એક કરીને શીખીશું. તો પહેલાં જોઈ લો, ટાઈપ્સ ઓફ નાઉન એટલે કે નામના પ્રકારો. તો નામના કુલ કેટલા પ્રકારો પડે છે? 5 પ્રકારો પડે છે. કયા કયા? તો પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન. આપણે આ 5 નામને ધીમે ધીમે આગળ વધીને શીખતા રહીશું ને ડિટેલમાં શીખીશું. પ્રોપર નામને ગુજરાતીમાં શું કીધું છે? વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ. કોમન નામને કીધું સામાન્ય કે જાતિવાચક. કલેક્ટિવને કીધું સમૂહવાચક. એબ્સ્ટ્રેક્ટને ભાવવાચક. મટીરિયલને દ્રવ્યવાચક. ડન. તો વન્સ અગેન કોઈ તમને પૂછે કે ઇંગ્લિશ ભાષામાં કેટલા પ્રકારના નામ છે, તો ટોટલ કેટલા? 5. કયા કયા? પ્રોપર, કોમન, કલેક્ટિવ, એબ્સ્ટ્રેક્ટ એન્ડ મટીરિયલ. કન્ફર્મ? ઓકે. હવે એક એક કરીને શીખીએ. તો મારે સૌથી પહેલાં તમને શીખવાડવું છે એ નામ છે ફ્રેન્ડ્સ પ્રોપર નાઉન. એ પ્રોપર નાઉનને શીખવું હોય તો હું તમને પહેલાં એક વસ્તુ કહું, તમને અમુક એક્ઝામ્પલ બતાવું, એને એક્ઝામ્પલ પરથી તમે આરામથી શીખી જશો. તો ધ્યાન આપજો. મેં તમને 2 નામ આપ્યા. એક આપ્યું પર્સન, એક આપ્યું વિરાટ કોહલી. આ બંને નામમાંથી કયું નામ જે છે કે જે ચોક્કસતા બતાવે? પર્સનનું ગુજરાતી થાય વ્યક્તિ, વિરાટ કોહલીનું તો વિરાટ કોહલી જ છે. તો પર્સન ચોક્કસતા બતાવશે કે વિરાટ કોહલી? કયું નામ ચોક્કસતા બતાવે? કમોન ફાસ્ટ. ઓબ્વિયસ વાળી વાત છે, વિરાટ કોહલી ચોક્કસતા બતાવશે. ડન. એક નામ આપ્યું ગર્લ ને એક નામ આપ્યું પ્રિયા. આ બંને નામમાંથી કયું નામ ચોક્કસતા બતાવશે? તો ઓબ્વિયસ વાળી વાત છે, કોણ? પ્રિયા. તો આના પરથી દોસ્તો સમજો, ઇંગ્લિશ ભાષામાં એ નામ કે જે ચોક્કસતા બતાવતા હોય. શું બતાવતા હોય? ચોક્કસતા. એવા તમામ નામને ફ્રેન્ડ્સ કહેવામાં આવે છે પ્રોપર નામ. કેવું? પ્રોપર નામ. તો પ્રોપર નાઉનનું કામ શું છે? તો ચોક્કસતા દર્શાવવાનું. તો એ નામ કે જે વાક્યમાં ચોક્કસતા દર્શાવતું હશે એવા નામને શું કહેવામાં આવશે? પ્રોપર નામ. હવે પ્લેનેટ ચોક્કસતા બતાવે કે અર્થ? તો ઓબ્વિયસલી વાળી વાત છે, અર્થ. ગેમ ચોક્કસતા બતાવશે કે ક્રિકેટ? તો ક્રિકેટ. દેશ, કન્ટ્રી અને ઇન્ડિયા ચોક્કસતા કયું બતાવશે? કન્ટ્રી ચોક્કસ નામ બતાવશે કે ઇન્ડિયા? તો ઓબ્વિયસ વાળી વાત છે, ઇન્ડિયા ચોક્કસ નામ બતાવશે. સિટી ચોક્કસ નામ બતાવે કે ગાંધીનગર? તો હું તમને કહું કે હું સિટીમાં રહું છું, તો તમને કંઈ ખબર પડે કે હું કઈ સિટીમાં રહું છું? ના. તો એ ચોક્કસતા નહીં બતાવે. પણ હું તમને એમ કહું કે હું ગાંધીનગરમાં રહું છું, તો તમને એક તો ક્લિયર થઈ જશે કે આ કઈ સિટીની વાત કરે છે? ગાંધીનગર. તો આમાં કયું નામ ચોક્કસતા બતાવે? ગાંધીનગર. બોય અને નિકુંજ. તો હું એક બોયને મળ્યો, કોઈ ચોક્કસ છે? ના. બટ હું તમને કહું હું નિકુંજને મળ્યો, તો આ કેવું થઈ ગયું? ચોક્કસ. તો ઇંગ્લિશ ભાષામાં જે પણ નામ ચોક્કસતા બતાવતું હોય એવા નામને કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન. યસ ઓર નો? હવે થોડું ડિટેલમાં વિચારો દોસ્તો કે આપણી આજુબાજુ જેટલા બી વ્યક્તિઓ છે એમના એક ચોક્કસ નામ છે કે નહીં? યસ ઓર નો? તો દરેકે દરેક વ્યક્તિઓના એક ચોક્કસ નામ હોય છે, અને એટલા માટે થઈને પ્રોપર નાઉનને, કયા નાઉનને? પ્રોપર નાઉનને ગુજરાતીની ભાષામાં કહી દીધું છે કેવું?
વ્યક્તિવાચક નામ. તો પ્રોપર નામનું ગુજરાતી શું બનાવ્યું? વ્યક્તિવાચક નામ. હવે પ્રશ્ન એ થાય કે સર ચલો પ્રોપર નામનું કામ અમને ખબર પડી ગઈ. પ્રોપર નામનું કામ શું હતું? ચોક્કસતા બતાવવાનું. ડન. પણ આ પ્રોપર નામને સંજ્ઞાવાચક નામ બી કેમ કહેવામાં આવ્યું છે? તો હવે એ સમજો. તો પ્રોપર નામને સંજ્ઞાવાચક નામ એટલા માટે કીધું છે કે જ્યારે હું તમને AL લખીને આપું તો આ જે સંજ્ઞા છે એક ચોક્કસ નામ બતાવશે. કેવું? એલ્યુમિનિયમ. શું બતાવશે દોસ્તો? એલ્યુમિનિયમ. તો આ જે AL તમે જે સાઇન લખી છે, સંજ્ઞા લખી, એ બી એક ચોક્કસ નામ બતાવે છે અને ચોક્કસ નામ બતાવતું હોવાના લીધે એ આપણી અંગ્રેજીની ભાષામાં કેવું નામ થાય? પ્રોપર નામ. અને એટલા માટે દોસ્તો આ એક ખાલી સંજ્ઞા નહીં, એવી દુનિયામાં જેટલી બી સંજ્ઞા છે એ હંમેશા કેવું નામ બતાવશે? ચોક્કસ. અને ચોક્કસ નામ બતાવનારા નામને કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન. કન્ફર્મ? હવે થોડું ડિટેલમાં વિચારો કે જે બી નામ ચોક્કસતા બતાવતું હોય એવા નામને તમે કેવું કહી દીધું? પ્રોપર નામ. તો દેખો, એ નામ કે જે ચોક્કસ વ્યક્તિને બતાવે, ચોક્કસ વસ્તુને બતાવે કે ચોક્કસ જગ્યાને બતાવે, તો એના માટે વાપરવામાં આવે તો તેવા નામને કેવું નામ કહેવાય? વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ, જેને અંગ્રેજીમાં શું કહેશું? પ્રોપર નાઉન. કન્ફર્મ? તો ધ્યાન આપજો દોસ્તો. ક્લિયર છે? કોઈ ડાઉટ? કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. આને સિમ્પલ કરીને યાદ રાખો. પ્રોપર નામનું કામ શું? તો ઇંગ્લિશ ભાષામાં ચોક્કસ નામ બતાવવાનું. તો ગ્રામેરિયને પ્રોપર નામ તો બનાવી દીધું સક્સેસફુલી, ઠીક છે. એના પછી એમને એક નામ બનાવવાની જરૂર પડી અને એ નામ કયું બન્યું? કોમન નાઉન. કોમન નાઉન, જેને ગુજરાતીમાં શું કહેવાય? સામાન્ય નામ કાં તો જાતિવાચક નામ. કેવું નામ? સામાન્ય નામ કાં તો જાતિવાચક નામ. હવે થોડું ફોકસ કરજો. પહેલાં તો એ શીખવું પડશે કે જાતિ ક્યારે બને. તો ધ્યાન આપો. બેથી વધુ વચ્ચે જ્યારે કંઈક ને કંઈક દોસ્તો સામાન્ય નીકળે. કેવું હોય? સામાન્ય હોય. બેથી વધુ, પછી બેથી વધુ વ્યક્તિઓ હોય, બેથી વધુ પ્રાણીઓ હોય, બેથી વધુ વસ્તુઓ હોય, એમની વચ્ચે કંઈક ને કંઈક શું નીકળે? સામાન્ય હોય. સામાન્ય એટલે કે સમાન હોવું. કેવું હોવું? સમાન હોવું. તો એ સામાન્યતા દર્શાવવા માટે જે નામ વપરાય એને કહેવાય ફ્રેન્ડ્સ સામાન્ય નામ. શું કહેવાય? સામાન્ય નામ. ને જ્યારે બેથી વધુ વચ્ચે કંઈક ને કંઈક સામાન્ય નીકળે ને તો દોસ્તો એ બધા જાતિ બનાવી દે. શું બનાવે? જાતિ બનાવે. અને એ જાતિને દર્શાવવા માટે જે નામ વપરાય એને કહેવાય જાતિવાચક નામ. કેવું નામ? જાતિવાચક નામ. તો જે સામાન્ય નામ છે એ જ શું નામ છે? જાતિવાચક નામ છે. હવે પ્રશ્ન એ થાય કે સર આ સામાન્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો સામાન્યને અંગ્રેજીમાં કહેવાય કોમન. અને કોમન નામ દર્શાવતું હોવાના લીધે એને અંગ્રેજીમાં કહેવાય છે કોમન નાઉન. સિમ્પલ. તો બેથી વધુ વચ્ચે શું હોવું જોઈએ? કંઈક ને કંઈક સમાન. સમાન એટલે કે સામાન્ય. તો એવા માટે વપરાતા નામને શું કહેવાય? સામાન્ય નામ. બેથી વધુ વચ્ચે જ્યારે કંઈક ને કંઈક સમાન નીકળે તો એ શું બતાવશે? જાતિ બતાવશે. અને જાતિને દર્શાવવા માટે જે નામ વપરાય એને શું કહેવાય? જાતિવાચક નામ. સામાન્યને અંગ્રેજીમાં શું કહેવાય? કોમન. શું કહેવાય? કોમન. અને એ કોમન નાઉન નામને શું કહેવાય? નાઉન. તો સામાન્ય નામને અંગ્રેજીમાં શું કહેવાય? કોમન નાઉન. યસ ઓર નો? ક્લિયર છે? તો ધ્યાન આપજો. હવે પ્રશ્ન એ થાય કે સર બેથી વધુ વચ્ચે કંઈક ને કંઈક સામાન્ય નીકળે એવું ખબર કેમ નહીં પડે? જેમ કે દોસ્તો હું આ જે લખું છું એ એક પેન છે કે નહીં? ડન. તો આનું કામ છે લખવા માટે કામમાં આવવાનું. ઠીક છે? એવી રીતે તમે જેનાથી લખતો હશો એ બી લખવા માટે કામમાં આવતું હશે. ઠીક છે? તો જે બી લખવા માટે વપરાય છે એને જનરલી તમે શું કહો છો? પેન. તો પેન શું બતાવે? એક આખી જાતિ બતાવે. યસ ઓર નો? ઓકે. જેમ કે મેં આ પહેર્યો એ શું કહેશો? શર્ટ. બીજા કોઈ વ્યક્તિ બી એવું પહેર્યું હોય તો એને બી શું કહેવાય? શર્ટ. તો શર્ટ એક ચોક્કસ નામ છે કે આખી જાતિ બતાવે? તો એક આખી જાતિ બતાવે છે અને એટલા માટે શર્ટ બી કેવું નામ બને? કોમન નામ. ક્લિયર? ઓકે. તો કોમન નામ એટલે કેવું નામ? તો જાતિ દર્શાવતું નામ. આટલું સિમ્પલ યાદ રાખો. હવે ધ્યાન આપજો. કયું નામ જાતિ બતાવે છે? તો ફોકસ. વિરાટ કોહલી, રોહિત શર્મા, સચિન, આ લોકો જાતિ બતાવે કે પછી બોય લખું તો એ જાતિ બતાવે? તો બોય લખું એ જાતિ બતાવે. કેમ? કારણ કે વિરાટને બી બોય કહેવાય, રોહિતને બી શું કહેવાય? બોય કહેવાય. ને સચિનને બી શું કહેવાય? બોય. એવી રીતે ક્રિકેટ, ચેસ, ફૂટબોલ આ ત્રણેયમાં સામાન્ય કંઈક ને કંઈક છે. આ બધા શું છે? કંઈક ને કંઈક રમત છે. અને રમત માટે વપરાતા નામને શું કહેવાશે? ગેમ. તો ગેમ કેવું નામ થઈ ગયું? કોમન નામ.
ઇન્ડિયા, ચાઇના, અમેરિકા. તો આ ત્રણેય માટે કંઈક ને કંઈક સામાન્ય નામ બતાવવું હોય તો ત્રણેયમાં સમાનતા શું છે? આ એક દેશને રજૂ કરે છે અને દેશને રજૂ કરતો હોવાના લીધે એને શું કહી દીધું? કન્ટ્રી. તો કોમન નામ આ ત્રણેય માટે શું બન્યું? કન્ટ્રી. સેમ વેમાં ગાંધીનગર, સુરત, બરોડા આ ત્રણેયમાં સામાન્ય શું છે? એક શહેર છે. ત્રણ શહેરો છે. શહેરને શું કહેવાય? સિટી. એટલા માટે સિટી કેવું નામ બન્યું? કોમન નામ. સેમ વેમાં રીના, ભૂમિ, યામી આ ત્રણેયમાં સામાન્ય શું છે? ત્રણ છોકરીઓ છે. તો છોકરીઓ માટે કોમન નામ શું બન્યું? ગર્લ. અર્થ, માર્સ, વિનસ આ બધા દોસ્તો ગ્રહોને દર્શાવે. ગ્રહને શું કહેવાય? પ્લેનેટ. તો આ બધા કેવા નામ થયા? કોમન નામ. તો પ્રોપર અને કોમનમાં રાત દિવસનો ફરક છે, સમજો. પ્રોપર ચોક્કસતા બતાવશે, જ્યારે કોમન એક આખી જાતિ બતાવશે. કન્ફર્મ? તો તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયા હોય તો હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો પ્રોપર નામ અને કોમન નામની. તો તમારા સામે એક્સરસાઇઝ આવશે કે જેમાં તમારે પ્રોપર નાઉન અને કોમન નાઉન શોધવાનું છે. તો ધ્યાન આપજો. નીચે આપેલા વાક્યોમાંથી પ્રોપર નાઉન અને કોમન નાઉન શોધો. એને કરતાં પહેલાં હું તમને એક એક્સરસાઇઝ મારી રીતે કરાવી દઉં. જેમ કે દોસ્તો હું તમને કહું ડોગ, એક નામ આપું ડોગ. શું નામ આપું? ડોગ. તો ડોગ એક ચોક્કસ નામ છે કે આખી જાતિને માટે વપરાશે? તો આખી જાતિને દર્શાવે. ગલીમાં ફરતું એ બી કૂતરું, બહાર ફરતું એ બી કૂતરું. તો જ્યાં બી કૂતરું દેખાય એને તમે શું કહો છો? ડોગ. તો એક શું બતાવશે? આખી જાતિ બતાવશે. યસ ઓર નો? એવી રીતે હું તમને એક નામ આપું ફ્રેન્ડ્સ, ચેર એટલે કે ખુરશી. તો આ ચેર કેવું છે? ચોક્કસતા બતાવશે કે આખી જાતિ બતાવશે? તો પૂછો, આખા વિશ્વમાં એક જ વસ્તુને તમે ચેર કહો છો કે જે બી બેસવા માટે વપરાય એને તમે ચેર કહો છો? તો જે બી બેસવા માટે વપરાય એને શું કહો છો? તમે ચેર કહો છો. તો ચેર કેવું નામ બન્યું? પ્રોપર કે કોમન? તો કોમન. આવી રીતે યાદ રાખજો. ઠીક છે? ફોકસ. હું તમને કહું પાર્ક. તો પાર્ક કેવું? પ્રોપર કે કોમન? તો પાર્ક કોઈ ચોક્કસતા બતાવતું નથી, કારણ કે કયું પાર્ક એવું ખબર પડતી નથી. તો દોસ્તો પાર્ક કેવું થઈ ગયું? કોમન નાઉન. બટ હું તમને કહી દઉં સ્વર્ણિમ પાર્ક. હવે ધ્યાનથી દેખજો, પાર્ક પણ કયું? સ્વર્ણિમ પાર્ક. તો સ્વર્ણિમ પાર્ક એક નિશ્ચિત નામ છે, એક ચોક્કસ નામ છે. ચોક્કસતા બતાવતું હોવાના લીધે એને કેવું નામ કહીશું? પ્રોપર નાઉન. કેવું નાઉન? પ્રોપર નાઉન. બીજું એક એક્ઝામ્પલ આપું દોસ્તો, સ્ટેડિયમ. તો સ્ટેડિયમ કેવું? પ્રોપર કે કોમન? તો જ્યાં બી ગેમ રમાતી હોય તમામને તમે શું કહો છો? સ્ટેડિયમ કહો છો. તો સ્ટેડિયમ તો કેવું થઈ ગયું? કોમન નામ થઈ ગયું. પરંતુ તમને આપું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. હવે તો સ્ટેડિયમ એકલું પૂછે તો કોમન, બટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પૂછે તો કયું નામ થશે દોસ્તો? એક ચોક્કસ સ્ટેડિયમ બતાવે છે ને એટલે એને કહેવાય પ્રોપર નામ. તો આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે પ્રોપર અને કોમન રિગાર્ડિંગ. સો લેટ સ્ટાર્ટ પ્રેક્ટિસ. તો પહેલાં તો ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ. શું આપે છે કે નીચે આપેલા વાક્યમાંથી પ્રોપર નાઉન અને કોમન નાઉન શોધો. તો દરેકનું નહીં શોધવા જવાનું, જે અંડરલાઇન કરેલી છે એ જ પાર્ટને પકડવાનું છે. તો દેખો અહીંયા શું લખ્યું છે? નીરવ. તો નીરવ એક ચોક્કસ વ્યક્તિને બતાવે અને એટલા માટે એ કેવું નામ થાય? પ્રોપર નામ. નેક્સ્ટ, ધ ફેમિલી વિલ ઇટ ટુગેધર એટ ટેબલ. તો અહીંયા ટેબલના નીચે અંડરલાઇન કરેલી છે, તો તમે ટેબલ નામને વિચારો. કમન ફાસ્ટ મને આન્સર આપજો. પ્રોપર થશે કે કોમન? એક ચોક્કસ હોય એને જ તમે ટેબલ કહો છો કે ઘણી બધી વસ્તુઓને તમે ટેબલ કહી શકો છો? ટેબલ કેવું? તો પ્રોપર કે કોમન? તો આખા વિશ્વમાં એક જ ટેબલ હોતું નથી દોસ્તો. ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુઓને તમે શું કહો છો? ટેબલ કહો છો. અને ટેબલ દોસ્તો એક આખી જાતિ બતાવે અને એટલા માટે કેવું નામ બને છે? કોમન નાઉન. કન્ફર્મ? ઓકે. ધ મંકી ક્લાઇમ્બ અપ ધ ટ્રી. તો અહીંયા બે જગ્યાએ અંડરલાઇન છે. એક છે મંકી. તો પહેલાં મંકીનું ડિસ્કશન કરીએ. વિચારો, હમણાં મેં તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું. મંકી ઉપર ફોકસ કરજો. અત્યારે મંકીની ચર્ચા કરી છે. મંકી પ્રોપર કે કોમન? તો મંકી થશે ફ્રેન્ડ્સ કોમન નામ, કારણ કે મંકી એક આખી શું બતાવે છે? જાતિ બતાવે છે. ટ્રી. ટ્રી પ્રોપર કે કોમન? તો ટ્રીને જોઈને ખબર પડે કે આખા વિશ્વમાં એકને જ તમે ટ્રી નથી કહેતા, ઘણી બધી જ્યાં જ્યાં ઉગાડેલું હોય બધાને તમે શું કહો છો? ટ્રી કહો છો. તો ટ્રી એક આખી જાતિ બતાવે. ઠીક છે? તો ટ્રીને કેવું નામ કહેવાય ફ્રેન્ડ્સ? કોમન નાઉન. આઈ લિવ ઇન ગુજરાત. તો પૂછો ગુજરાતને કેવું? પ્રોપર કે કોમન? તમે દરેક પ્લેસને ગુજરાત કહી શકશો? ના, આખા વિશ્વમાં એક જ જગ્યા છે જેને તમે ગુજરાત કહો છો. અને એટલા માટે દોસ્તો ગુજરાત કેવું નામ થઈ જાય? પ્રોપર નામ, કારણ કે એક ચોક્કસતા બતાવે. શું બતાવે? ચોક્કસતા.
ધ કોલકાતા નાઇટ રાઇડર્સ ઇઝ અ ગુડ ક્રિકેટ ટીમ. અત્યારે આઈપીએલનો ટાઈમ ચાલી રહ્યો છે તો એના માટે થઈને એક એક્ઝામ્પલ લીધું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ. વિચારો તમે દરેક ટીમને કોલકાતા નાઇટ રાઇડર્સ કહેશો કે કોઈ ચોક્કસ ટીમને જ કહો છો? તો એક ચોક્કસ ટીમને તો ચોક્કસતા બતાવે ને, તો ચોક્કસતા બતાવે એટલા માટે કેવું નામ બને? પ્રોપર નાઉન. કેવું નાઉન? પ્રોપર નાઉન. રીના વિલ વોક હોમ આફ્ટર સ્કૂલ. તો રીનાની નીચે અંડરલાઇન છે તો એને દેખો. રીના કેવું નામ બનશે? પૂછે ચોક્કસ છે કે સામાન્ય છે? તો રીના એક ચોક્કસ વ્યક્તિને બતાવશે. ચોક્કસ વ્યક્તિને બતાવશે એટલા માટે કેવું નામ થાય? પ્રોપર નામ. સ્કૂલ. કેવું છે? સ્કૂલ. તો સ્કૂલ કેવું નામ? સ્કૂલ કેવું નામ બનશે દોસ્તો? પ્રોપર કે કોમન? તો આખા વિશ્વમાં એક જ જગ્યાને તમે સ્કૂલ નથી કહેતા, એવી ઘણી બધી છે કે જ્યાં ભણાવવામાં આવે છે સ્ટુડન્ટ્સને, એને તમે શું કહો છો? સ્કૂલ. તો સ્કૂલ કેવું નામ બન્યું? કોમન નાઉન. ડન. વી પ્લે બેડમિન્ટન એટ ધ પાર્ક. તો અહીંયા કંઈક રમવાની વાત થાય છે. શું? બેડમિન્ટન. તો બેડમિન્ટન એક ચોક્કસ રમતનું નામ છે કે તમે દરેક રમતને બેડમિન્ટન કહો છો? તો ઓબ્વિયસવાળી વાત છે કે એક ચોક્કસ નામ છે. તો ચોક્કસ નામ હોય તો એને કેવું નામ કહેવાય ફ્રેન્ડ્સ? પ્રોપર નાઉન. કેવું નાઉન? પ્રોપર નાઉન. પ્લેયર્સ આર ડુઈંગ પ્રેક્ટિસ ઓન ધ ગ્રાઉન્ડ. તો અહીંયા ગ્રાઉન્ડની નીચે અંડરલાઈન છે તો ગ્રાઉન્ડને પૂછો પ્રોપર કે કોમન? તો એક જ જગ્યાને તમે ગ્રાઉન્ડ કહેશો કે વિશ્વમાં ઘણા બધા ગ્રાઉન્ડ છે? તો ઘણા બધા ગ્રાઉન્ડ છે અને ઘણા બધા ગ્રાઉન્ડ હોવાના લીધે દોસ્તો આ ગ્રાઉન્ડ કેવું નામ બની જાય? કોમન નાઉન બની જાય. ને લાસ્ટ દોસ્તો, વી વેન્ટ ટુ બાગા બીચ ફોર વેકેશન. ધ્યાનથી દેખજો, આખું નીચે અંડરલાઈન છે બાગા બીચ. તો બાગા બીચ કેવું બન્યું? પ્રોપર કે કોમન? તો તમને કોઈ બી બીચની વાત કરે છે કે એક નિશ્ચિત બીચની વાત કરી છે? એક નિશ્ચિત બીચની વાત છે ને નિશ્ચિત બીચ કયું દોસ્તો? બાગા બીચ. અને બાગા બીચ એક નિશ્ચિત હોવાના લીધે એને કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. કન્ફર્મ ફ્રેન્ડ્સ? તો આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે પ્રોપર અને કોમનના રિગાર્ડિંગ. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. તમને અમારું સેશન ગમતું હોય તો મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. દોસ્તો આ લેવલનું અંગ્રેજી ક્યાંય શીખવા મળતું નથી, તો તમે મેક્સિમમ આનો ફાયદો ઉઠાવો અને મેક્સિમમ આ સેશનને શેર કરો. જો તમને અમારી એફર્ટ્સ ગમતી હોય તો તમારા મિત્રોને જણાવજો કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા ફ્રી ઓનલાઈન બેચનું આયોજન કરેલું છે, જે યુટ્યુબ ઉપર ડેલી રાત્રે 9 વાગે જોવા મળી રહ્યું છે. ઠીક છે? થેન્ક યુ વેરી મચ.